આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, નોકરી એ જીવનનો એક અભિન્ન અંગ છે, ખૂબ જ અગત્યનો હિસ્સો છે અને ઘણીવાર એમ્પ્લોયર અને એમ્પ્લોયરમાં કોનું મહત્વતા વધારે છે એ જાણવું સમજવું પણ જરૂરી છે. સારા એમ્પ્લોયરને સારા એમ્પ્લોયની આવશ્યકતા હોય છે અને સારા એમ્પ્લોયરને સારા એમ્પ્લોયરની આવશ્યકતા હોય છે. પરંતુ ઘણી ખરી વાર એવું બનતું હોય છે કે અનેક કારણોસર નોકરી કરનાર વ્યક્તિ અચાનક જ નોકરી છોડી દેતો હોય છે. હવે જ્યારે એ વ્યક્તિ મોટા પદ ઉપર, મોટી પોઝિશનમાં અને એક જરૂરી તબક્કામાં પહોંચીને નોકરિયાત કંપની સાથે જોડાયેલો હોય અને અચાનક જ જ્યારે છોડી દે છે તો શું અને કેવા પ્રકારની સમસ્યા થાય છે? એવા વખતે એમ્પ્લોયરનું પાસું મજબૂત ગણવું કે એમ્પ્લોયનું, એ સમજવું પણ જરૂરી છે. પરંતુ આ તમામની વચ્ચે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી એવી વાત સામે આવી છે કે એમ્પ્લોયર છે તેમનું અહીંયા પાસું મજબૂત થતું જોવા મળી રહ્યું છે અને અચાનક જ જો કોઈ નોકરી છોડે છે તો એ માન્ય નહીં ગણાય. શું આખી ઘટના હતી અને શું થવું જોઈએ? નોકરી અને નોકરિયાતી વચ્ચેની આખી તફાવતની ઘટનાને સમજીશું ચર્ચા છડે ચોકમાં. વારંવાર નોકરી બદલવી હવે મુશ્કેલ બનશે. જી હા, સુપ્રીમ કોર્ટની આપણે જ્યારે વાત કરી રહ્યા છે, નોકરીદાતાના પક્ષમાં એક મોટો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે સર્વિસ બોન્ડ એટલે કે રોજગાર બોન્ડ વેપાર પર પ્રતિબંધ નથી અને કંપનીઓ તેનો ભંગ કરનારા કર્મચારીઓની તાલીમ પર થયેલા ખર્ચની વસૂલાત પણ કરી શકે છે. વેપાર પર પ્રતિબંધ એટલે કર્મચારીને તેના વ્યવસાયથી દૂર રહેવા માટે દબાણ કરવું, જે કરાર અધિનિયમની કલમ 27 હેઠળ પ્રતિબંધિત છે. વારંવાર નોકરી બદલતા કર્મચારીઓની સમસ્યાઓ હવે વધી શકે છે. દેશની સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એવું કહ્યું છે કે નોકરીદાતાઓ તેમના કર્મચારીઓ પર સર્વિસ બોન્ડ લાદી શકે છે. આ બંધન તોડવાના કિસ્સામાં નોકરીદાતા તે કર્મચારી પાસેથી તાલીમ ખર્ચ પણ વસૂલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે નોકરીદાતાઓ હવે સર્વિસ બોન્ડ લાગુ કરી શકે છે અને કંપનીઓ કર્મચારીઓ પર લઘુત્તમ કાર્યકાળ પણ લાદી શકે છે અને નોકરી વહેલા છોડી દેનારા કર્મચારીઓ પાસેથી તાલીમ ખર્ચ પણ વસૂલ કરી શકે છે અને તેને કહી શકાય કે દેશના કાયદાના ઉલ્લંઘન ગણવામાં આવશે નહીં. ત્યારે આખો મામલો શું છે એ સમજવાની કોશિશ કરીએ તો વિજયા બેંકના કર્મચારી પ્રશાંત નારવારેને 3 વર્ષની ફરજિયાત સેવા પૂર્ણ કર્યા વિના નોકરી છોડવા બદલ લિક્વિડેટેડ ડેમેજ એટલે કે દંડ તરીકે 2 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે આની વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે નાના વરણની તરફેણમાં ચુકાદો આપ્યો અને તે આદેશ પર સ્ટે આપ્યો. હવે સુપ્રીમ કોર્ટે 16 મેના રોજ આપેલા આદેશમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો અને નોકરીદાતા કર્મચારી સંબંધો, ટેકનોલોજીકલ વિકાસ, કાર્યની પ્રકૃતિ, મુક્ત બજાર કાર્યબળને ફરીથી કૌશલ્યવત કરવા અને જાળવી રાખવા જેવા મુદ્દાઓ હવે જાહેર નીતિ ક્ષેત્રમાં ઉભરી રહ્યા છે. રોજગાર કરારની શરતોનું મૂલ્યાંકન કરતી વખતે આને ધ્યાનમાં લેવાની જરૂર છે તેવું કોર્ટે તેના આદેશમાં જણાવ્યું. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે વિજયા બેંકના નિમણૂક પત્રમાં આપવામાં આવેલ સર્વિસ બોન્ડ કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 27 હેઠળ પ્રતિબંધિત એટલે કે વેપારનો પ્રતિબંધ નથી. સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઓન રેકોર્ડ અશ્વિની દુબે કહે છે કે આ નિર્ણયની ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને પર એક મોટી અસર પડશે. કર્મચારીઓ મનસ્વી રીતે નોકરી બદલી શકશે નહીં. સર્વિસ બોન્ડ હવે ફક્ત નામના નહીં રહે, તે સુસંગત પણ રહેશે. અને દુબેએ પણ કહ્યું કે આ નિર્ણય તે કંપનીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જે તેમના કર્મચારીઓને તાલીમ આપવામાં ઘણો સમય અને પૈસા ખર્ચે છે. ખાસ કરીને આઈટી, બેન્કિંગ, ટેકનોલોજી ક્ષેત્રમાં જ્યાં કર્મચારીઓના ટર્નઓવરનો દર ઊંચો છે અને જ્યાં નિર્ણય કંપનીઓને નાણાકીય નુકસાન ટાળવામાં મદદ કરે છે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સૌથી પહેલા સમજી લઈએ આખી ઘટનાને. સર્વિસ બોન્ડની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે કર્મચારીઓ માટે ટૂંક સમયમાં નોકરી બદલવી આગળના સમયમાં મુશ્કેલ બનવા જઈ રહી છે. ખાસ કરીને એક મોટો અધિકાર તેમની પાસે છે એને લઈને વાત કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે સર્વિસ બોન્ડ નોકરીદાતાનો અધિકાર હોવાની વાત કરી છે. અહીંયા આપણે સમજીશું આખા મુદ્દાને ટેકનિકલ ધોરણે. ત્યારે સૌથી પહેલા આપણે એ પણ બતાવી દઈએ કે નોકરીદાતાઓ અને કર્મચારીઓને રોકવા સર્વિસ બોન્ડ લાગુ કરવાનો પણ અધિકાર હોવાની વાત કરી છે. સાથે સાથે કહી શકાય કે જે રીતે આ સુપ્રીમ કોર્ટે અલગ ચુકાદો આપ્યો ત્યારે જો કર્મચારી બોન્ડ તોડે છે તો ટ્રેનિંગ પર થયેલો ખર્ચ પણ
વસૂલ કરવામાં આવશે. સવાલ છડે ચોકના માધ્યમથી આપણે અનેક સવાલોને જાણીશું, સમજીશું અને એને પણ આપણે એક તસદી લઈને સમજવાની કોશિશ કરીએ કે નોકરી બદલવા માંગતા કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની શું અસર પડશે. કારણ કે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હોય એટલે સ્વાભાવિક છે એની અસર એક મોટી જોવા મળે. ત્યારે કર્મચારીઓને જાળવી રાખવા માટે સર્વિસ બોન્ડનો ઉપયોગ હવે કેવી રીતે અલગ અલગ કંપની કરશે એ જાણવું પણ જરૂરી છે. ત્યારે જો કોઈ આ બોન્ડ તોડે છે તો આ બોન્ડ તોડનારા કર્મચારીઓ માટે સંભવિત પરિણામો ભવિષ્યમાં શું હશે એ પણ આજે સમજવું પડશે. ત્યારે શું આ નિર્ણય ભારતમાં નોકરીદાતાઓ અને કર્મચારીઓ વચ્ચે સત્તાના સંતુલનમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે કે કેમ એ પણ આજે સમજીશું. તથા તાલીમ ખર્ચી વસૂલાત વ્યવહારમાં કેવી રીતે કાર્ય કરશે એ જાણવું પણ અહીંયા જરૂરી છે. અને કયા પ્રકારના ખર્ચ વસૂલાત માટે પાત્ર રહેશે ઇન કેસ આ પ્રકારની ઘટના ઘટે છે. તો કર્મચારી બોન્ડને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે તો ચર્ચા છડે ચોકને આગળ વધારીશું. આપણી સાથે TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે રાજેશ મિશ્રા, જે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે. રાજેશ, ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ રાજેશ ઠાકર, જે રાજકીય વિશ્લેષક છે. રાજેશભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા રાજેશ મિશ્રા, આપણે પૂછવા માંગીશ, હંમેશા કોઈ પણ એમ્પ્લોય માટે આ બહુ મોટો પડકારજનક નિર્ણય હોય છે જ્યારે કોઈ નોકરીના શરૂઆતના દિવસોની અંદર જ એમને છોડવાનો વારો આવે છે. એના કારણો અને તારણો ઘણા બધા હોઈ શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ અત્યારે જે વાત કરી છે કે અચાનક જ હવે જે વારંવાર છોડી રહ્યા છે એમના માટે હવે આ પગલું કદાચ યોગ્ય સાબિત નહીં થાય. આની અસર અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એનું આપ અવમૂલ્યન કેવી રીતે કરવા માંગશો? પહેલા તો આ જે ઓનરેબલ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, આ ચુકાદા પહેલાંનો વ્યૂ કહું અને પછી આ ચુકાદા પછીનું જે હવે ઇમ્પેક્ટ પડવાની છે, બંનેમાં તફાવત આપણે જે કહીએ કે શું ડિફરન્સ પડી રહ્યું છે. આ ચુકાદા પહેલાં માન્ય સુપ્રીમ કોર્ટનું શું વ્યૂ હતું આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર? સુપ્રીમ કોર્ટનું વ્યૂ આ ચુકાદા પહેલાં એવું હતું કે ભાઈ એક માણસ જ્યાં બી નોકરી કરવા જાય, સરકારી હોય કે પ્રાઇવેટ નોકરી હોય, એ માણસને રાઇટ ટુ અર્ન જે આપણે કહીએ એ એમનું રાઇટ છે. એટલે એ કરે ત્યાર સુધી એ કરી શકે, તમે બાંધી ના શકો. કેમ કે આપણા દેશમાં આટલા બધા કાયદાઓ છે, તો બોન્ડેડ લેબરનું બી કાયદો છે કે કોઈ કંપનીને બાંધી ના શકે. તો સુપ્રીમ કોર્ટનું વ્યૂ આજ સુધી એવી રીતે હતું કે આપણે કોઈ માણસને બાંધી ના શકીએ. એટલે સુપ્રીમ કોર્ટ આ જજમેન્ટ પહેલાં એવું વ્યૂ ધરાવતું હતું કે આપણે જે માણસ આવે છે એટલે એ માણસને જ્યારે છોડવું હોય તો તમે બાંધી ના શકો, એ માણસ નીકળી શકે. પણ હવે આ જે મુદ્દો આવ્યો છે તો સમય સાથે પરિવર્તન આવતું હોય છે. સુપ્રીમ કોર્ટે કીધું કે હવે ઘણા માણસો કેવું હોય કે કંપનીઓ જોઈન કરતા હોય કે ગવર્મેન્ટ સેક્ટર્સમાં જતા હોય છે, જોઈન કર્યા પછી એ સ્કિલ્સ જે ડેવલપ એ લોકોને કરવાની હોય એ સ્કિલ્સ ડેવલપ કરી પછી એ લોકો કંપનીને મૂકી દેતા હોય છે. તો એટલે સુપ્રીમ કોર્ટનું વ્યૂ એવું છે હવે આ જજમેન્ટ પછી કે હવે દાખલા તરીકે કોઈ બી કંપની હોય, પ્રાઇવેટ હોય, સરકારી હોય કે કોઈ બી સંસ્થામાં તમે કામ કરો અને તમારા ઉપર સ્પેશિયલ તમારી સ્કિલ ડેવલપ કરવામાં જે ખર્ચ આવતો હોય, તો સુપ્રીમ કોર્ટે આ ચુકાદીથી એવું કીધું છે કે તમે એ ખર્ચ તો માંગી જ શકો છો એઝ અ, કેમ કે એવું તો છે નહીં કે આ જે ઘટના છે, આજે આપણે જે બી કરાર બનાવીએ છીએ, જે બી પ્રાઇવેટ કંપનીઓ હોય કે સરકારી સંસ્થા હોય, એ લોકો જે કરાર બનાવતી હોય છે એ નોર્મલી ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 આપણે બધા વાંચી ચૂક્યા છે, એ પ્રમાણે બનતું હોય છે. તો એવું તો છે નહીં કે કન્ડિશન આજે મૂકી છે. એ માણસ જ્યારે નોકરી જોઈન કરતો ત્યારે જ ખબર હોય કે ભાઈ તમારે મિનિમમ 2 વર્ષ સુધી રહેવું પડશે, 3 વર્ષ સુધી રહેવું પડશે કે 5 વર્ષ સુધી રહેવું પડશે. હવે એ દરમિયાન એ કંપની એ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ ઉપર સ્કિલ ડેવલપ માટે ખર્ચા કરતી હોય છે. હવે સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટથી એક સ્ટેટસ મૂકી દીધું છે હવે કે ભાઈ જે ખર્ચો કર્યો છે તમારી ઉપર સ્કિલ ડેવલપમેન્ટ માટે, પછી તમે સ્કિલ લઈને બીજી જગ્યાએ જાઓ તો એ કંપની પાસે આખો રાઈટ છે કે તમારી પાસેથી એ જે બોન્ડની જે અમાઉન્ટ છે એ રિકવર કરી શકે છે. તો સુપ્રીમ કોર્ટ પાસે જે મુદ્દો પહોંચ્યો હતો, આ જે મેટર પહોંચી, એમાં સુપ્રીમ કોર્ટ સામે 2 મુદ્દાઓ મહત્વના. સૌથી પહેલા જે આપણે મેં કીધું ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં સેક્શન 27 ની વાત કરી. જે મુદ્દો એકચ્યુઅલી પહોંચ્યો એ સેક્શન 11 નું હતું કે ભાઈ એમ્પ્લોયમેન્ટમાં તમે આ 2 લાખનું બોન્ડ બેંક મેનેજર તરીકે મૂકી શકો કે નહીં શકો. પણ આપણે એઝ અ હોલિસ્ટિક વ્યૂ જોઈએ તો સેક્શન 27 શું કહે છે આપણા ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં? સેક્શન 27 એવું કહે છે કે તમે એવું કોઈ બી કરાર ના બનાવી શકો જે તમારા ટ્રેડ કે બિઝનેસ કે તમે નોકરી કરતા હો તો એની ઉપર કોઈ બંધન મૂકી શકે. પણ સુપ્રીમ કોર્ટે કીધું કે જ્યારે તમે બોન્ડ સાઇન કર્યું છે તો હવે આ બંધન ના કહેવાય. યુ અગ્રીડ, તમે અગ્રી થયા છો એ કન્ડિશનને, એટલે આનો ઉલ્લંઘન ના કહેવાય. તો સુપ્રીમ કોર્ટે આ ક્લિયર પિક્ચર કર્યું. બીજું જે સવાલ સુપ્રીમ કોર્ટ સામે હતું કે શું આવા ટાઈપના બોન્ડ જે પ્રાઇવેટ ખાનગી કંપનીઓ કે સરકારી સંસ્થાઓ સાઇન કરાવતી હોય છે એમ્પ્લોય પાસેથી, શું આ પબ્લિક પોલિસીને
ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટનું વ્યૂ આની ઉપર બી ક્લિયર આવી ગયું છે આ જજમેન્ટમાં. જ્યારે તમે સહી કરો છો ત્યારે તો એ લોફુલ જ છે ને, એ કાયદાકીય છે. તમે માનો છો કે હું 2 વર્ષ કે 3 વર્ષ રહીશ, પછી 2 વર્ષમાં તમારી સ્કિલ ડેવલપ થઈ ગઈ છે અને પછી તમે કહો છો કે મારે રહેવું નથી, તો સુપ્રીમ કોર્ટનું હવે જે ઇન્ટરપ્રિટેશન જે આપણે અર્થઘટન કહીએ એ લાઇનમાં ઇન લો છે કે પબ્લિક પોલિસીને આ કાઉન્ટર કરતું નથી, અને સેક્શન 27 જે આપણે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે એના બી લાઇનમાં છે. તો સુપ્રીમ કોર્ટે જે વ્યૂ રાખ્યું હતું એ સ્ટીલ આપણે કહી શકીએ કે યથાવત છે. રાઇટ ટુ અર્ન તમને કોઈ બોન્ડેડ લેબર ના બનાવી શકે, બટ એટ ધ સેમ ટાઈમ એમ્પ્લોયર પક્ષને બી સપોર્ટ કર્યું છે કે ભાઈ તમારી પાસે આવીને લર્ન કરીને લોકો ભાગી ના જાય સ્કિલ લઈને. તો મને લાગે છે આ ઘણું આમ બેલેન્સ જજમેન્ટ છે ઓનરેબલ સુપ્રીમ કોર્ટનું. થોડુંક સમજવા માંગીશ એક કરેક્શન સાથે કે તમે જે વાત કરી કે બોન્ડને સાઇન કર્યું છે તો બંને રીતે સુપ્રીમ કોર્ટે જોયું છે કે બોન્ડેડ લેબર પણ ના બનાવી દે અને સાથે સાથે અચાનક છોડી પણ ના દે. તો આનો કોઈ ટાઈમ પીરિયડ મેન્શન કર્યો છે? માની લો કે અઠવાડિયાની અંદર કોઈ ટ્રેનિંગ સ્પેસિફિક કે 1 મહિનાની અંદર લઈને નીકળી જાય છે તો આપણે સમજી શકીએ છીએ કે એમ્પ્લોયરની તરફી આ વસ્તુ જોવામાં આવી છે. પણ 1 વર્ષની અંદર નીકળે છે કે 1 વર્ષ પછી તરત નીકળે છે, તો આને કયા પક્ષમાં જોશું? કારણ કે આને તો ટાઈમ પીરિયડથી બી આપણે સમજવું પડશે. જીગરભાઈ, જ્યારે બી કોઈ બી જે એમ્પ્લોય હોય, જ્યારે એ કરાર સાઇન કરતો હોય, કોઈ બી બોન્ડ સાઇન કરતો હોય, તો એમાં સ્પેસિફિક જે સ્ટિપ્યુલેટેડ આપણે ટાઈમ પીરિયડ કહીએ ને એ લખ્યું જ હોય કે 2 વર્ષ કે 3 વર્ષ. હવે જો એ 2 અને 3 વર્ષ એ સ્ટાન્ડર્ડ ટાઈમ પીરિયડ હોય છે. એ પીરિયડમાં તમારે કોઈ બી દિવસ તમારે છોડવાનું હોય કારણ વગર. જો કારણ હોય, ઇલીગલ કોઈ કામ કરાવતું હોય તો દેન યુ હેવ ઓલ ધ રાઇટ કે તમે સંસ્થાને મૂકી શકો. પણ કારણ વગર તમારે નીકળવું હોય કે ભાઈ મને ફાવતું નથી કે મારે બીજી જગ્યાએ જવું છે, તો દેટ કેનોટ બી ધ રીઝન. તો તમારે એ જે પીરિયડ છે એ તમારા બોન્ડ જે તમે સાઇન કરો છો એમાં સ્પેસિફાઈડ, તમે કોઈ બી તમે યુપીએસસીની જો કોઈ ભરતી આવે છે આપણે કેન્દ્ર સરકાર માટે, તમે નોર્મલ જજોની ભરતી જો, તો એમાં સ્ટિપ્યુલેટેડ 2, 3, 5 વર્ષ માટેનું બોન્ડ હોય છે. એ પીરિયડ દોરાન તમારે જે રિક્વિઝિટ જે સ્કિલ્સ છે એ ડેવલપ કરવામાં આવે છે. તો જનરલી કાયદાકીય જોવા જઈએ તો એ ટાઈમ ફ્રેમને એ લોકો ધ્યાનમાં રાખતા હોય છે એઝ લોંગ એઝ ઇટ ઇઝ લીગલ. જ્યાર સુધી એ કાયદાકીય છે તો તમારે એ બોન્ડની જે કન્ડિશન છે એ ફોલો કરવી જોઈએ. ઠીક છે, હું તમારી પાસે આવું છું પાછો, પરંતુ રાજેશ મને બીજો એક સવાલ છે તમારી જોડે આવું છું. રાજેશભાઈ ઠાકર, મારે એ સમજવું છે તમે જે બોન્ડની વાત કરી, કારણ કે કાયદાકીય ધોરણે સમજવું જરૂરી છે. આપણે હંમેશા જાણતા હોઈએ છીએ કે કોઈ પણ એમ્પ્લોય જ્યારે છોડે છે, ઇનફેક્ટ જ્યારે જોડે છે કંપનીને, તો એ લોકોને ઘણા બધા લીગલ ફોર્માલિટીઝમાં સાઇન કરવામાં આવતા હોય છે. તો ઓબ્વિયસલી એ લોકોને 2 કે 3 વર્ષનો પીરિયડ તો એવો થયો જ કે ત્યાં પેક થઈ જવાના છે, નંબર 1. અને નંબર 2, તમે કીધું કે કોઈ લીગલિટીના વે પર એ લોકો છોડી રહ્યા છે તો એ અલાઉ કરવામાં આવશે. તો લીગલિટીમાં માન દો કે કોઈ કંપની 8ની જગ્યાએ 9 કે 9.5 કલાક કામ કરે છે, તો શું એને પણ એવી રીતના ગણવામાં આવશે કે, કારણ કે હવે ચેલેન્જ તો એમ્પ્લોય બી કરશે ને કોઈ પણ રીતે, જો એને છોડવું જ છે તો એની કેસમાં? કેવી વાત થઈ કે આપણે કાયદાકીય કોઈ આરોપીને જેલ મુક્ત થયા હોય તો હવે આપણે કન્ડિશન ના મૂકીએ તો એ આરોપી ભાગી જવાનો છે. તો એટલે જ્યારે બી જે કન્ડિશનો જે બી પ્રાઇવેટ કંપનીઓ લખતી હોય છે એ કંપનીઓ બહુ સ્પેસિફિક લખતી હોય છે કે ભાઈ, અને જો 19-20 આપણે કહીએ ને એ ચાલતો, દાખલા તરીકે 10 કલાકની જોબ હોય તો 10 કલાકમાં પ્લસ માઇનસ અડધો કલાકે ચાલતું હોય, તો જનરલી એ કોઈ ઓબ્જેક્શન એ કરતું ના હોય. એ ઘણી વખત એ લોકો અડધો કલાક વહેલા નીકળી જતા હોય છે, અડધો. તો એ વાઇઝ કોઈ સ્પેસિફિક આર્સ નહીં, 8 કલાક 8.5 કલાક એવું કંઈ આવી રીતે જોવા જઈએ તો આપણા ઓલરેડી લોઝ આ બાબતે તો ઘણા છે. એ બધી સંસ્થાઓ માટે છે, સરકારી માટે બી છે, પ્રાઇવેટ માટે બી છે. પણ જેવી રીતનું સિસ્ટમ ચાલે છે અત્યારે ઓલરેડી એ એક્ઝોસ્ટ થઈ ગયું છે. એટલે 8ની જગ્યાએ 12 કલાક, ઇવન સરકારી સંસ્થાઓમાં બી તમે જોશો તો રાત્રે 10 વાગ્યા સુધી ડોક્ટરો, પ્રોફેસરો જેટલા બી છે એ લોકો બધા એમની રીતે કામ કરતા જ હોય છે. તો કાયદાકીય તો ઘણું છે, પણ હવે સંસ્થામાં કેમ કે ડોક્ટર એટલે જે બી પ્રોફેશનલ છે, જે નોકરી કરતા માણસ છે, એમના માટે કાં તો એ લોકોની સંખ્યા ઓછી હોય, એની સામે એ લોકોને લાર્જ નંબર ઓફ પોપ્યુલેશનને સર્વ કરવાનું હોય, તો એટલે પછી એ નંબર ઓફ આર્સને સ્પેસિફિક ઇવન એ લોકો ટાર્ગેટ ના કરતા હોય. એટલે એ લોકો સ્ટાન્ડર્ડ લાઈન જ એ લોકોનો કોન્ટ્રાક્ટમાં લખતા હોય છે કે ભાઈ તમે સંસ્થાના જે બી કાયદાકીય નિયમો છે એને પાલન કરશો. એટલે જે બધા ચાલતા હોય એવી રીતે એ બધા બી ચાલે એમ્પ્લોઈઝ. બિલકુલ બિલકુલ. રાજેશભાઈ ઠાકર, આપણી પાસે એ સમજવા માંગીશ, ઓલરેડી ભારતની અંદર આપણે જોયું છે કે છેલ્લા ઘણા વર્ષની અંદર કોઈ પણ સેક્ટરની વાત કરીએ, આરટી કહીએ, ફાર્માસ્યુટિકલ કહીએ, બેન્કિંગ કહીએ, ઇવન કોઈ પણ સેક્ટરની અંદર કોઈ પણ નોકરીદાતા કે નોકરિયાત વર્ગ માટે એક પડકારજનક સ્થિતિ સમયને લઈને, સ્કિલને લઈને, ટ્રેનિંગને લઈને, પગાર ધોરણને લઈને, કામકાજના વધતા સ્ટ્રેસને લઈને ઘણી બધી રીતે પડકારજનક જોવા મળી રહ્યું છે આપણે. અને હવે જ્યારે સુપ્રીમે નવી વાત કરી છે તો એમ્પ્લોય માટે હવે આગળના સમયમાં આ સર્વિસ બોન્ડ શું લાગે છે કે કઈ દિશામાં સાબિત થશે? આમાં 2 વિષય છે. આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, એ સુપ્રીમ કોર્ટનો ચુકાદો નોકરી રાખનારના પક્ષે એટલા માટે જાય છે કે નોકરી રાખનાર વ્યક્તિ એ રો માણસને પહેલાં તો હાયર કરે છે. કોઈકે એન્જિનિયરિંગ કર્યું કે કોઈકે જે છે ટીચરની નોકરી કરી કે જજમાં ગયા છે, એ એનું થિયરિકલ એની પાસે નોલેજ છે. પછી એને જ્યારે પ્રેક્ટિકલ એ નોલેજને મૂકવાનું છે ત્યારે કોઈ પણ કંપની કે કોઈ પણ સંસ્થા એ એને એક્સપિરિયન્સ માટે તૈયાર કરતી હોય છે, એના ટ્રેનિંગ પ્રોગ્રામને આ બધું થતું હોય છે.
એટલે આપણે એને જેને પ્રોબેશન પિરિયડ કહેતા હોઈએ છીએ એ પ્રોબેશન પિરિયડ ઉપર એ લોકોને કામ કરાવતા હોય છે. એમને એક સુરક્ષા કવચ આપવાનું કામ સુપ્રીમ કોર્ટે કર્યું છે. પણ સુરક્ષા કવચ ક્યારેક શોષણનું કવચ પેલું હથિયાર નથી બની જતું, એ પણ તમારે જોવું પડે. કારણ કે જે મોટે ભાગે પ્રાઇવેટમાં જોવા મળે છે, જનરલી થતું હોય છે. જેમ એમણે કીધું કે કામના કલાકો બિલકુલ આપણા લેબર લોની અંદર નિશ્ચિત કરેલા કામના કલાકો છે, પણ એનું વાયોલેશન થાય છે. પહેલાં એવું હતું કે ગવર્મેન્ટ નોકરીની અંદર પણ જ્યારે કામના કલાકો કરતાં વધારે કામ કરતા હતા તો ઓવરટાઈમ મળતો. ઓવરટાઈમ જે છે એની સેલરી સ્લીપની અંદર લખાઈને આવતો ને એ પ્રમાણે એને વળતર મળતું હતું. તમે જ્યારે કોન્ટ્રાક્ટ સાઇન કરાવડાવો છો ત્યારે એની અંદર કામના કલાકો તમારા ફિક્સ છે કે 10 થી 6 તમારી નોકરી છે કે 10 થી 7 તમારું બેન્કિંગ અવર્સ છે કે જે પણ છે. એના પછી રાતના 9 વાગ્યા સુધી આપણે જોઈએ છે ઘણી વખત બેંકો ચાલુ હોય છે. જ્યારે માર્ચ એન્ડિંગ કે આવતું હોય, સપ્ટેમ્બરનું ક્લોઝિંગ આવતું હોય ત્યારે પણ આપણે જોઈએ 10-12 કલાક લોકો કામ કરતા હોય છે. તો એ વખતે જે છે કોઈ ચેલેન્જ નથી કરતું. એટલા માટે નથી કરતું કે બંનેની એક ગરજ હોય છે. જ્યારે નોકરી લેનાર વ્યક્તિ જે વાત છે ને કે કોન્ટ્રાક્ટમાં સાઇન કરો છો, સુપ્રીમ કોર્ટ જે કહી રહી છે કે તમે બોન્ડમાં સાઇન કરો છો તો તમે બંધાયેલા છો, પણ જ્યારે માણસ નોકરી લેવા જાય છે ને ત્યારે એ કશું જોતો નથી, કારણ કે એને નોકરી જોઈએ છે. કારણ કે એની પાસે એક્સપિરિયન્સ નથી ને એને જ્યારે જોઈન કરવું છે ત્યારે તો એને જેટલી કંપનીની શરતો હશે બધી શરતો એ સ્વીકારી લેવાનો છે. એના પછી થાય છે એવું કે કંપની એને તૈયાર કરે છે. તૈયાર કર્યા પછી એને ત્યાં આગળ રાખ્યો છે ત્યારે એ ફ્રેશર છે, એટલે ફ્રેશરનો સેલરી પેકેજ તમને ખબર હોય કે એક પ્રકારનું હોય. એ વખતે જ બીજે ક્યાંકથી એને ઓફર આવે છે, ત્યારે એ ઓફર કંપનીને જાણ કર્યા વગર જ્યારે સ્વીકારી લે ત્યારે કંપની માટે મોટો પ્રશ્ન એ ઊભો થાય કે એ એમ્પ્લોયની જગ્યા ઉપર બીજા એમ્પ્લોયને હાયર કરવાનો હોય. એની એક્સરસાઇઝમાં એનો HR ડિપાર્ટમેન્ટ હોય એને 30 થી 60 દિવસનો સમય જતો હોય કે ભાઈ 10 જણા એક સાથે નોકરી અહીંયાથી મૂકી રહ્યા છે આ મહિને, તો બીજા 10 જણાને હાયર કરવાના છે. તો એની જે બેન્ચની અંદર જે બાયોડેટા છે, એમના જે ઇન્ટરવ્યૂઝ કરવાના છે, એમાંથી એમને હાયર કરવાનો છે, એનો ટાઈમ છે, એના કારણે કામ સફળ થાય છે. સુપ્રીમ કોર્ટે આ જે ચુકાદો આપ્યો છે એની અંદર સંસ્થાનું કામ સફળ ના થાય. સંસ્થાએ જે ઇન્વેસ્ટ કર્યું છે કર્મચારીની ઉપર, તમને નવા લીધા છે અને તમારી ઉપર જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તમારી સ્કિલ ડેવલપ કરવા માટે, તમને ટ્રેનિંગ આપવા માટે, એ બધું કર્યા પછી તમે જ્યારે સિઝન થઈ જાઓ છો ત્યારે કંપનીના લોયલ રહેવાના બદલે તમે તમારી કોઈ પણ એ આર્થિક મહત્વાકાંક્ષા હોય કે બીજા કોઈ કારણો હોય એ કંપનીને જ્યારે છોડી દો છો ત્યારે સ્વાભાવિક જ છે કે કંપની જે છે એની આખી મિકેનિઝમ છે એ મિકેનિઝમ ડિસ્ટર્બ થાય. પણ જોવાની વાત એ છે કે લોકિન પિરિયડ કેટલો, કોઈ કંપની 1 વર્ષનો લોકિન પિરિયડ રાખે, કોઈ 2 વર્ષ રાખે, કોઈ 5 વર્ષનો લાંબો લોકિન પિરિયડ રાખ્યો છે. 5 વર્ષના ગાળાની અંદર કંપનીનું એટમોસ્ફિયર કર્મચારીને માફક નથી આવતું, કાં તો કંપનીની જે કામ કરવાની શૈલી છે એની અંદર એ પોતે ફિટ નથી બેસતો એની અંદર, અને એને ગુંગળામણ અનુભવતો હોય ને એને એમ છે કે મારે છોડવું છે. તે જે કહી રહ્યા છે કલમ 27 કે જે એને એક બંધવા મજદૂર તરીકે તમે નોકરી નથી રાખતા, એનું શોષણ ના થાય એના માટેનું જે રક્ષણ આપે છે એનો ઉપયોગ કરવો હોય ત્યારે આ જ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું જે તે કંપનીઓ જે છે એ આગળ ધરી અને એનો શોષણ કરવા માટે ઉપયોગ કરે છે. બંને બાજુ છે. હંમેશા કોઈ પણ સંસ્થા હોય એનો જે પ્રાણ છે એ કર્મચારી છે. હવે એ પ્રાણ છે એ ગુંગળાઈને એવી રીતે એને જીવતો રાખવો અને એના કારણે કંપની જે છે એનું પ્રોડક્શન કે કંપનીનો જે પ્રોફિટ છે એને વધારે સારો કરવો એ કંપનીના જે ચલાવનારા લોકો છે એમની ફરજમાં આવે છે. આ બંને પક્ષેથી જ્યારે એક તરફથી કોઈક રીતે આનું શોષણ થતું હોય, ઘણી વખત કર્મચારીઓ પણ, પહેલાં આપણે જોતા હતા અમદાવાદની મિલો કેમ બંધ થઈ, તો એ બધા જ યુનિયનો બનતા એટલે એમને નોકરીઓ જવાનો ડર ના રહેતો, નોકરી દાખલા જતી રહી તો મજૂર મહાજન એમના કેસ લડતા. એના કારણે જે છે કે મિલોના માલિકોને મિલ ચલાવવી મુશ્કેલ પડી જાય, એટલા બધા લેબર્સના પ્રોબ્લેમ થવા માંડ્યા હતા. આજે તમે પ્રોસેસ હાઉસની સ્થિતિ જુઓ, એ જ મિલનું સ્વરૂપ છે. એની અંદર લોકો પહેલાં 8 કલાકની અંદર જેટલા બી એના હેલ્થના એમને એલાઉન્સ મળતા હતા, બધી જ પ્રકારની સુવિધાઓ મળતી હતી, એ વગર પણ 12 કલાક 14 કલાક 2 પાળીમાં લોકો કામ કરે છે મૂગા મોડે. અને એની અંદર કેટલી બધી પ્રોસેસ હાઉસ અત્યારે અમદાવાદમાં એવા છે કે સેલરી સ્લીપ પણ એમને આપવામાં નથી આવતી. એમને સેલરી આપી સેલરી સ્લીપ ગેટ ઉપર પાછી લઈ લેવામાં આવે. એ જ્યારે લેબર લોમાં જાય ત્યારે કંપની એવું સાબિત કરી દે કે આ તો અમારો કર્મચારી જ નથી. ભૂતિયા જે એમ્પ્લોય છે એ એમ્પ્લોયમેન્ટમાં ચોપડા ઉપર રાખવાની એક પ્રથા ચાલતી હોય છે. એટલે આ બધું જ છે. એટલે કંપની આ વિજયા બેંકનો કેસ છે, એ કેસ એટલા માટે છે કે પહેલાં એને 2 લાખ રૂપિયાનો બોન્ડ હતો, એ બોન્ડ એને નથી ભર્યો ને એને બેંકને ચેલેન્જ કરી હાઈકોર્ટમાં એની તરફ જજમેન્ટ આવ્યું. સુપ્રીમ કોર્ટે જે નોંધ્યું છે
એ બિલકુલ વ્યાજબી નોંધ્યું છે કે ભાઈ તમને બાંધી રાખવા માટે આ 2 લાખ રૂપિયાનો દંડ નથી, તમને તૈયાર કરવા માટે એમણે જે પૈસા ખર્ચ્યા છે. આજે તમે આઈટી સેક્ટર જો, મેક્સિમમ માઇગ્રેશન આઈટી સેક્ટરમાં જોવામાં આવે. આપણે અહીંયા જે બેઠ્યા છીએ મીડિયા સેક્ટર તમે જુઓ, મેક્સિમમ માઇગ્રેશન તમને અહીંયા જોવા મળે છે. આ સ્થિતિ લગભગ બધા સેક્ટરની ધીરે ધીરે થવા માંડી છે. એટલે એમ્પ્લોયની બી જે છે 2-5 હજાર રૂપિયા માટે નોકરીઓ મૂકી દેવી. હવે એવું છે કે નવી નોકરી આપનારો માણસ પેલા 3 મહિનાનો નોટિસ પે ચૂકવવાનો છે, નવી ઓફર આપનારો એમ કહે છે કે તારો નોટિસ પે અમે ચૂકવી દઈશું, તું મૂકીને આવતો રહે. હવે રાત્રે 12 વાગે તમે રિઝાઇન કરો, તમને રાત્રે 12 વાગે કોઈ કાઢી મૂકે તો તમારી સ્થિતિ શું થાય? એવી સ્થિતિ કંપનીની થતી હોય છે કે અચાનક કર્મચારીઓ જે છે માઇગ્રેટ થઈ જાય, બીજે જતા રહે, અને મોટી કંપનીઓમાં એની સંખ્યા બહુ જ મોટી હોય. એ વખતે આ પ્રકારની એક એવી વ્યવસ્થા હોવી જોઈએ જેના કારણે બંને તરફથી એક અંકુશ રહે, એક નિયંત્રણ રહે. અને એના માટેનું આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. પણ એનો જો નોકરી રાખનારા લોકો બીજી રીતે ઉપયોગ કરે તો એના સમસ્યાઓ પણ વધે. જેમ કર્મચારીઓ એનો દુરુપયોગ ના કરી શકે એવી રીતે કંપનીમાં નોકરી રાખનાર વ્યક્તિ પણ આ જજમેન્ટનો દુરુપયોગ ના કરે. કાયદો છે ને એની છટકબારીઓ પુષ્કળ હોય છે. કાયદો જે છે 360 ડિગ્રી એંગલ ફરતો હોય છે. આજે હાઈકોર્ટ એક ચુકાદો આપે છે અને સુપ્રીમ જુદો ચુકાદો આપે છે. એનો મતલબ કે એને આ જ વસ્તુને 2 અલગ અલગ દ્રષ્ટિએ જોઈ છે. એટલે આ બધી ગૂંચવણો ઊભી ના થાય એ પણ આગળ જોવું પડે. બિલકુલ સાચી વાત છે. પરંતુ રાજેશ મારે તમારી પાસે સમજવું છે, હવે આપણે જે આખી પ્રોસેસ સમજવાની કોશિશ કરી રહ્યા છે, મોટે ભાગે જ્યારે વારંવાર સ્વિચ ઓવર કરવાની વાત આવે છે એના પર આપણે જઈએ તો અત્યારના જમાનામાં આપણે મોટા ભાગે જોયું છે કે જ્યારે એમ્પ્લોયને આવશ્યકતા હોય છે અને એમ્પ્લોયરની એટલી આવશ્યકતા નથી હોતી તો એના પગાર ધોરણને ઘણું ઓછું કરી દેવામાં આવતું હોય છે. હવે સ્વાભાવિક છે કે થોડોક ટાઈમ કામ કર્યા પછી પરિસ્થિતિ જ્યારે નોર્મલ થાય અને એની પાસે બીજી ઓફર આવે, કારણ કે એને ખબર છે કે બિલો ડિગ્નિટી અથવા થોડા ઓછા પગાર પર ગયો છે, કોમ્પિટિટિવ જમાનો છે, એની પાસે સ્કિલ છે, એક્સપિરિયન્સ છે, બધું જ છે. હવે એને સારી જોબ મળતી હોય તો એ 6 કે 12 મહિનાની અંદર કેમ નહીં જાય અને કેમ ના જવું જોઈએ? શું એ વખતે બોન્ડ પર ફોકસ કરવું જોઈએ કે એક મિડલ ક્લાસ વ્યક્તિને એક મોટો ચંક એન્યુઅલ પેકેજમાં એક્સ્ટ્રા મળતો હોય તેના પર ફોકસ થવું જોઈએ? જીગરભાઈ, સૌથી પહેલાં હું તમને કહું કે આપણે હવે આ વસ્તુ આપણે એમ્પ્લોયર તરફથી વિચારીએ. દાખલા તરીકે આપણે કોઈ કંપની એમ્પ્લોય માંગતા હોઈએ કે આપણે ભાઈ આ 10 લોકો જોઈએ આપણી સંસ્થામાં કે આપણી કંપનીમાં, તો આપણે કોઈ બી દિવસ એવા એમ્પ્લોય નથી માંગતા હોઈએ કે ભાઈ આ આજે આપણે રિક્રુટ કરે અને કાલે જાય. જો તમારી વાત સાચી છે, પ્રેક્ટિકલ વસ્તુ છે કે આજે માણસને અઝ્યુમ કરી જે એક જગ્યાએ એમને 100 મળતું હોય, બીજી જગ્યાએ 200 મળે, તો કોઈ બી માણસ જવાનો છે. એમને ઓવરઓલ કઈ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પણ આ જેમ રાજેશ સરે કીધું કે આપણે જે સ્કિલ છે, આ લોકો જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવે છે ને આ બધા ઇન જનરલ તમે જુઓ ને તો 90% બધા રો હોય છે. એટલે આપણે કાચા, એ લોકો જોડે કોઈ સ્કિલ નથી. હવે કંપની એક વસ્તુ બીજી બી કીધી સાહેબે કે એવું નથી કે આ તમને દંડ મારવામાં આવે છે, આ એ પૈસા રિકવર કરવામાં કીધું છે સુપ્રીમ કોર્ટે કે ભાઈ તમારા ઉપર જે ખર્ચો થયો છે, તમને જે સ્કિલ સેટ આપવામાં, તમે આજે જેટલા બી આઈટી સેક્ટર જે તમે સ્ટાર્ટિંગ ઇન્ટ્રોડક્ટરી નોટમાં કીધું, આઈટી સેક્ટર જોઈ લો, તમે એચઆરમાં જોઈ લો, બેન્કિંગમાં જોઈ લો, જેટલી બી મોટી કંપનીઓ છે, આજે તમે આઈએમ્સમાં જો, તમે જેટલી બી બી સ્કૂલ છે ઇન્ટરનેશનલ લેવલે, આજે ત્યાં જે સ્કિલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો આજે નોર્મલ માણસો જઈને એ ત્યાં લેક્ચર નહોતા આપતા. એ ટાટા, બિરલા, આવા મોટા મોટા જે સાયન્ટિસ્ટો છે કે જે બહુ મોટા સ્ટેજ ઉપર છે, એવા લોકો જઈને એ લોકોનું એક્સપિરિયન્સ શેર કરતા હોય છે. દાખલા તરીકે ટેકનોલોજીકલ એસ્પેક્ટ હોય તો ટેકનિકલ એક્સપર્ટીઝ હોય એ શેર કરતા હોય છે. હવે એ બધું જે શેર કરતા હોય તો કોઈ બી પ્રો બોનો નહીં કરતું હોય, એ આવતા હોય તો એમને એક પર્ટિક્યુલર ફીસ મળતી હોય છે, એ લોકોને પૈસા મળતા હોય છે. પછી એ પૈસા લગાવીને આપણે આપણા એમ્પ્લોયને એ વસ્તુ શીખવાડીને અને કાલે આપણો એમ્પ્લોય કહે કે હવે મને આવડી ગયું છે, હવે આપણે કંપની ચેન્જ કરી દેવી. પ્રેક્ટિકલ થાય છે, એમાં સવાલ જ નથી. પણ જ્યારે એ કરે તો એઝ અ એમ્પ્લોયર, એઝ અ માલિક મારી એટલી તો મને કાયદો પ્રોટેક્ટ કરે ને કે મેં એમને શીખવાડ્યું છે, મેં એમને તૈયાર કર્યું છે, કાલે જવાનું હોય તો તમે જાઓ. અને હું એમને લાઈફ ટાઈમ માટે બોન્ડેડની જેમ બાંધી નહીં રાખવા માંગતો. હું માનું છું કે ભાઈ ઇનિશિયલી તમારે કે તમે જો આજે તમારું સ્ટિપ્યુલેટેડ પીરિયડ જે ટાઈમ હોય છે બોન્ડનો, એ પછી બી એવું નથી હોતું કે ભાઈ મારે કાલથી નહીં કરવું. એ પછી બી 1 મહિના, 3 મહિનાનું, 6 મહિનાનું એડવાન્સ નોટિસ હોય છે કે ઓલ ઓફ અ સડન તમે ખસકો તો બીજું રિપ્લેસમેન્ટ થાય. તો એ સર્વિસ બોન્ડનો પીરિયડ પ્રોબેશન નો જે હોય છે એટલો જ રાખવો જોઈએ એવું તમારું કોઈનું માનવું છે? નહીં, પ્રોબેશન પીરિયડ ઓર્ગેનાઇઝેશનનું સેપરેટ હોય છે. હા, એટલે માનો કે 3 મહિના છે કે 6 મહિના છે, એ ટાઈમમાં કદાચ છોડે છે તો આ વસ્તુ આગળ વધે. 6 મહિના પછી જાય છે
તો એનો પોઈન્ટ ઓફ વ્યૂ પણ સમજવું જોઈએ. પછી તો આપણા લેબર ઇન્ડસ્ટ્રીયલ લેબર બધા સાહેબે કીધું બધા કાયદાઓ છે એ પછી તો લીગલ એમનો રાઈટ છે. દાખલા તરીકે હવે તમારે જે બોન્ડ પીરિયડ દાખલા તરીકે આપણે 3 વર્ષ હતું, 3 વર્ષ પતી ગયા છે, તમારી એક સ્કિલ સેટ ડેવલપ થઈ ગયો, પછી તો તમારો રાઈટ પહેલા બી હતો પછી બી છે કે ભાઈ તમારે દરેક માણસ એક 3 પ્રોગ્રેશન. વર્ષ તો એક હેલ્ધી પીરિયડ છે, પણ અત્યારનું જે સેચ્યુરેશન પોઈન્ટ ને ઓવરઓલ ટાઈમમાં મોટાભાગે 9, 10, 1 વર્ષ કે 1.5 વર્ષમાં બી લોકો નીકળતા જોયા છે. યસ યસ તો એના માટે સુપ્રીમ કોર્ટે કીધું ને કે આ તો આખું તમને ડિસ્ટેબિલાઇઝ કરી દે. દાખલા તરીકે હું તમને બીજા સેક્ટરથી ઉદાહરણ આપું, આપણે ક્રિપ્ટોકરન્સી, કેમ ભારત સરકારે કીધું કે નહીં આપણે આ બધું લીગલ નહીં કરીએ, કેમ કે આખી તમારી અર્થવ્યવસ્થા એ હલાવી દે. તો આમ ડેલી દાખલા તરીકે હવે આજે જીગરભાઈ આજે TV13 જોબ કરી રહ્યા છે, હવે કાલે કે કાલથી હું નહીં કરું તો TV13 માટે એઝ અ સંસ્થા એમને ડિફિકલ્ટ થઈ જાય કે ભાઈ કાલે મારે બીજા ક્યાંથી શોધવા, નહીં મળે એવા નથી, નવા બી આવી જશે, પણ એ એક ડિસિપ્લિન માટે આપણે કહીને એક ડિસિપ્લિન થી કોઈ બી સંસ્થાને ચલાવવા માટે તમે જાઓ એમાં ના નથી, પણ તમારા ઉપર જે બી નાણાકીય ખર્ચો થયો છે સંસ્થાનો, તમારા ઉપર જે સ્પેશિયલ સ્કિલ માટે જે લોકો આયા છે, એક્સપર્ટીઝ આપી છે, તમને ડેવલપ કર્યું છે, જે તમે ઝીરો હતા તમને એવા સ્કિલ સેટ, આજે આપણી કોઈ બી ફિલ્ડમાં તમે ડિપાર્ટમેન્ટમાં મિનિસ્ટ્રીમાં જો આપણે સૌથી મોટો જે ડ્રોબેક છે શું છે, સ્કિલ સેટ નથી. જોબો નથી એવું નથી, જોબ્સ છે પણ લોકોને સ્કિલ્સ નથી મળતી. હવે સ્કિલ તમને કોઈ દાખલા તરીકે તમને માઇક્રોસોફ્ટ વર્ડ નથી આવતો કે પાવર પોઈન્ટ નથી, હવે કોઈ સંસ્થા તમને શીખવાડે પછી તમે કહો કે હવે હું બીજી જગ્યાએ જઈને જોબ કરું, એ બાય નેચર આવે છે કે એ સંસ્થા મને 40 આપે તો બીજો કોઈ મને 60 આપે તો એ બાય નેચર હું ચેન્જ કરવાનો છું. પણ એ જે લોકિંગ પીરિયડ છે, જે સ્ટાર્ટિંગમાં બોન્ડ કરતા, તો એવું તો હતું નહીં કે તમે જ્યારે સાઇન કરતા હતા એ ટાઈમે તમને લોકિંગ પીરિયડ ખબર નહોતું, એવું તો હતું નહીં કે ભાઈ તમને ઓલ ઓફ અ સડન એ કન્ડિશન આવી ગઈ છે. તમે જાણતા હતા કે ભાઈ અમારે 24 મહિના રહેવું પડશે, તમે જાણતા હતા કે અમારે 36 મહિના રહેવું પડશે, એ તમે અગ્રી તમે કર્યું છે. હવે પછી તમે એ પીરિયડ પછી નીકળો તો પછી સંસ્થા જોડે એ રાઈટ હોવું જ જોઈએ. એટલે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે ઇન લાઇન વિથ લોસ છે કે ભાઈ જે રિકવરી છે તમારા સ્કિલ ઉપર જે ખર્ચો થયો છે એ રિકવરી માટે તો પરફેક્ટ જ છે કે સુપ્રીમ કોર્ટે કીધું છે કે કોઈ બી સંસ્થા એ પૈસા વસૂલ કરી શકે છે. આ પેનલ્ટી નથી, આ તમારા ઉપર જે ખર્ચો થયો છે. થોડો ટ્રિકી સબ્જેક્ટ છે, હજી ટેકનિકલ છે, લો પર છે. એટલે રાજેશ મારે તમને પૂછો છે, માની લો કે તમે એક્ઝામ્પલ આપ્યું વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એક્સેસ શું, હવે જ્યારે આને ચેલેન્જ કરવામાં આવે છે અને એની પાસેથી બોન્ડ વસૂલ કરવામાં આવે છે અને જે તે એમ્પ્લોય કહે છે કે આ સ્કિલ તો મારી પાસે હતી, મારી પાસે જોબ નથી, જેના કારણે મારે ઓછા પગારમાં જોડવું પડ્યું, પણ આ તો મને આવડતું જ હતું ને એ લોકોનો ભાગ હતો, તો એ કઈ રીતે તપાસ થશે ને એના પર કઈ રીતે કાઉન્ટર કરવામાં આવશે? સબ્જેક્ટિવ ડિસ્કશન, કારણ કે હા બિલકુલ ઓફકોર્સ હવે હા એમાં કેવું છે, દાખલા તરીકે તમે કોઈ છોકરો નવો ફ્રેશર છે, એન્જિનિયર થયો છે અને ઇન્ફોસિસમાં જોડાય છે, તો એમનું મસૂરીની અંદર ટ્રેનિંગ સેન્ટર છે. જેમ TCS છે તો TCSનું અંધેરીમાં ટ્રેનિંગ સેન્ટર છે. તમે ટ્રેનિંગ સેન્ટરમાં તમને રાખવાનો, તમારો ખાવા પીવાનો એ બધો જ ખર્ચો કંપની કરતી હોય છે. અને એની સાથે સાથે બિલકુલ તમને ટ્રેનિંગમાં છો એટલે પૈસા નથી આપતી એવું નથી, તમને શીખવાના પૈસા સામેથી કંપનીઓ આપતી હોય છે. અને એનો જે ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે એનું જેમ એમની લોગિનની અંદર જોબ પ્રોફાઇલ રેકોર્ડ થતી હોય છે એવી રીતે ટ્રેનિંગ પછીની એક્ઝામ્સ અને એક્ઝામ્સના રિઝલ્ટ્સ, એના પોઈન્ટ્સ, આ બધું જ કાઉન્ટ કરીને પછી વર્ષ પછી કંપની નક્કી કરતી હોય છે કે આને અમારે પ્રોજેક્ટ આપવો કે ના આપવો. આ એક IT કંપનીની મેં વાત કરી. આ જ રીતે જે છે દરેક જગ્યાએ જે છે એને ટ્રેનિંગ જે કરતા હોય છે, ટ્રેનિંગ ઓન રેકોર્ડ હોય છે અને એ રેકોર્ડ પ્રમાણે એમને આપે છે. સવાલ એક જ છે જે એ કહી રહ્યા છે ને કે તમે દાખલા તરીકે તમારી ઓફિસનો પ્યુન જતો રહે ને તમે પ્યુનની જાહેરાત આપો તો બીજા દિવસે 10 જણ મળી જશે. જ્યારે ઉપરના લેવલના, એટલે આ જે કેસ છે વિજય બેંકના મેનેજર લેવલનો કેસ છે કે જ્યારે એ એક્સપિરિયન્સ વ્યક્તિ જતો રહે છે અને એની જગ્યાએ જ્યારે બીજો એક્સપિરિયન્સ વ્યક્તિ હાયર કરવાનો હોય એટલે એનો એક ટાઈમ હોય છે. બીજી વસ્તુ એ છે કે જે એક્સપિરિયન્સ વ્યક્તિ હવે આવવાનો છે એ પાછો એની શરતે આવવાનો છે. એનો મતલબ કે કોસ્ટ જે છે એમ્પ્લોયમેન્ટ ઉપર જે લાગતી હતી પહેલાં એના કરતાં કોસ્ટ કંપનીએ વધારે ચૂકવવાની છે. એટલે આ બધા પ્રશ્નો છે જ. એની સાથે એક સામાન્ય ઉદાહરણ આપું, આપણા ઘરે જ દાખલા તરીકે જે મેડ હોય છે કામ કરવાવાળા કે બાળક હોય એને રાખવા માટે કે એ અચાનક બીજા દિવસે ના આવે, ત્રીજા દિવસ ના આવે, આપણે 2-3 દિવસ ફોન કરીએ પછી આપણે ખુદ ડિસ્ટર્બ થતા હોય. કારણ કે તમારી એક ફેમિલી છે, એમાં બધા નોકરી કરનારા લોકો હોય, ઘરમાં કોણ સાચવશે, પાછળનું કોણ જોશે, આ બધું જ હોય. એની અંદર આખું ફેમિલી એમાં સફર કરતું હોય. એવી રીતે કંપની પણ જે છે એ આ રવૈયાથી, અને અત્યારેની પરિસ્થિતિ એવી છે કે તમે કોઈનો બાયોડેટા જો, હવે કંપનીઓ નવું શીખી છે. આ એક નવું ના, મારી સ્કિલ ને મારો એક્સપિરિયન્સ મને TV13 દાખલા તરીકે 1 લાખ રૂપિયા આપે છે, તો બીજી કંપની જે છે એ મને મારી સ્કિલ પ્રમાણે મને લાખ જ મળવા જોઈએ, એ કંપની મને 1.5 લાખમાં લઈ લે છે.
એને ખબર છે કે આને 1.5 લાખથી વધારે બીજો કોઈ આપશે નહીં, એટલે મારા ત્યાં આવ્યા પછી આ ક્યાં ખસશે નહીં. આ એક ત્રીજા પ્રકારની ટ્રીક છે એ કંપનીઓએ કરવાની શરૂ કરી છે, અને એના કારણે એવું થયું છે કે એમની જે વેલ્યુએશન છે એમ્પ્લોય ઉપરની, એ વેલ્યુએશન ધીરે ધીરે વધતી જાય છે. એટલે બે પ્રકારના સેક્ટરો છે. ઘણા સેક્ટર એવા છે કે જેની અંદર કામ પુષ્કળ છે, ઓછા કર્મચારી રાખી અને કામ કરાવવાનું, એટલે 8 કલાકના બદલે 12 કલાક કરવા પડે. ઘણી કંપનીની પોલિસી એવી છે કે જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટમાં 5ની જરૂર હોય તો 7 રાખો, તો તમને જે છે વર્ક જે છે ક્વોલિટીવાળું મળશે. એટલે ઘણા લોકો ક્વોન્ટિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે, ઘણા લોકો ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે. એટલે બંને દિશામાં આપણે જોઈએ કે નોકરી રાખનાર અને નોકરી દેનાર આ બંનેને જો ડિસ્ટર્બન્સ કર્યા વગર એકબીજાની સાથે વ્યવહાર થતો હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી આવતો. આવા કેસ છે બહુ જવલ્લેજ બનતા હોય છે કે જે કોર્ટ સુધી પહોંચે. નહીંતર મોટા ભાગે એવું હોય કે કંપની અંદર એનું સોલ્યુશન આવી જશે. પણ તમારો પોઈન્ટ બિલકુલ સાચો છે. લોક ઇન પીરિયડ એટલે કેટલો? કોઈ કંપની 1 વર્ષ કહેશે, કોઈ 2 વર્ષ, કોઈ કંપની 5 વર્ષ કહે. 5 વર્ષ. અને એવું જરૂરી નથી. બોન્ડ લખ્યો છે એને, એ કંપનીમાં નવો જાય છે, એને કંપની એટમોસ્ફિયરની ખબર નથી. દાખલા તરીકે કંપનીમાં ગયા પછી એમની જે વર્કિંગ સ્ટાઇલ છે કે એનું જે એટમોસ્ફિયર છે એને ના, એની સ્કિલ છે એની પાસે, પણ એ એટમોસ્ફિયર નથી ગમતું ને ગુંગળાય છે ને એને છોડવું છે. તો બીજો એક પોઈન્ટ એ બી છે ને રાજેશભાઈ કે માની લો કે 3 વર્ષનો લોક ઇન પીરિયડ રાખવામાં આવ્યો છે અને ટ્રેનિંગ થઈ ના થઈ બધું પૂરું થઈ ગયું, પણ જેમ જેમ એ કામ આગળ કરે છે એની કોમ્પિટિટિવ કંપની જેટલી છે, કંપનીની બીજી કોમ્પિટિટિવ, એને ખબર પડે છે કે મારો એક સેલરી છે અને મારી જ સ્કિલ, મારા જ એક્સપિરિયન્સમાં મારા કરતાં લગભગ 1.5 કે ડબલ લેનારા દરેક કંપની છે કે જે એમ્પ્લોયને આપે છે. તો પછી એ વિચારશે ને કે હી મસ્ટ ટેક ધેટ કોલ કે ભાઈ હવે મારે સ્વિચ ઓવર કરવું જોઈએ, મને ઓપોર્ચ્યુનિટી મળી તો કેમ? કારણ કે એ વખતે એવું ફીલ કરશે કે એનું ક્યાંક ને ક્યાંક શોષણ થઈ રહ્યું છે. જો વાઇસે વર્સા છે, કંપની જેમ પોતાનો ગ્રોથ જોતી હોય એવી રીતે દરેક એમ્પ્લોય જે છે એ પણ પોતાનો ગ્રોથ જોતો હોય, અને એને એમ લાગે કે મને અહીંયા કરતાં બીજેથી પૈસા વધારે મળે છે, તો સ્વાભાવિક જ છે કે ઇન્ફોસિસના જે નારાયણ મૂર્તિ છે એમણે એક વખત કીધું હતું કે તમે તમારા કામને પ્રેમ કરો, તમારી કંપનીને પ્રેમ ના કરો. કંપનીને પ્રેમ, અબ્દુલ કલામે પણ આ વાત કરી. એક્ઝેક્ટલી બરાબર. તો તમે કામને પ્રેમ કરો, કામને પ્રેમ કરે છે અને કામને પ્રેમ કરતાં કરતાં એની જે સ્કિલ છે એનો પૈસા એમને વળતર એને વધારે મળે છે, તો એ કંપનીને શું કરવા પ્રેમ કરશે? એને તો જ્યાંથી પૈસા મળે, કારણ કે એને તો એના પરિવારને પ્રેમ કરવાનો છે, આફ્ટર ઓલ જે છે એના ફેમિલી માટે એ કામ કરે. તો આ સ્વાભાવિક વસ્તુ છે, નોકરી છોડવા માટેની આ સ્વાભાવિક વસ્તુ છે. હા, અચાનક જે નોકરીઓ છૂટી જાય છે, પણ આની અંદર બીજી એક વસ્તુ પણ જોવામાં આવશે. અત્યારે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એ કોન્ટ્રાક્ટની અંદર તમને રાત્રે 12 વાગે મેલ કંપની મોકલી શકે છે, તમે બોન્ડ પિરિયડમાં હો તો પણ. કંપની માટે ફરજિયાત નથી કે તમે 5 વર્ષના બોન્ડ કર્યા છે એટલે હવે કોઈ પણ રીતે 5 વર્ષ સુધી તમારે કંપનીમાં નોકરી રાખવો પડશે. કંપની એને 3 વર્ષે કાઢી શકે છે કે 2.5 વર્ષે કાઢી મૂકી શકે છે, ડિસિપ્લિનરી એક્શનની રીતે કરે કે ભાઈ ઇન્ટરનલ એક્ઝામની અંદર એના પોઈન્ટ ઓછા આવ્યા છે, એમ કરીને કંપની તો રાત્રે 12 વાગે મેલ કરીને કાઢી મૂકે છે. એક સાથે 100 200 જણા જે છે એમને છૂટા કરે. જ્યારે એમને લાગે કે પ્રોફિટ ઓછો થયો છે અને આપણે રેશનલાઇઝ થવું પડશે ને આ કોસ્ટ કટિંગ કરવું પડશે, એ વખતે કંપની કાઢે, ત્યારે બોન્ડ ક્યાં કંપનીઓ પાડતી હોય છે. એટલે આ બંને તરફની વાત છે. અને આ એક જે કેસ છે ને એ કેસ ટુ કેસ સુપ્રીમ કોર્ટે જોવું. આ જનરલ આપણે એમ સમજી લઈએ કે વર્ડિક જ છે કે હવે બધી કંપનીઓ 5 વર્ષના કોન્ટ્રાક્ટ કરી લેશે અને કોઈ બી જશે તો છોડી દેશે. કદાચ એવું ના પણ થાય, એને ચેલેન્જ પણ થાય, અને કેસ ટુ કેસ જે છે એની અંદર જુદી રીતે સુપ્રીમ કોર્ટ જોવે બી ખરી, એ પણ થાય. પણ કંપનીઓને એક રક્ષણ આપવાની અને એની વ્યાખ્યા બદલી છે સુપ્રીમ કોર્ટે. મહત્વનું એ છે કે બોન્ડ છે એટલે કે તમને પેલી સાંકળ નથી બાંધી. બોન્ડ છે એનો મતલબ કંપની તમારી પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે તમને તૈયાર કરવા માટેનું, એ ઇન્વેસ્ટમેન્ટ તો કમસે કમ કંપની એની જોડેથી તમારી પાસેથી પાછું લે કે ના લે. બિલકુલ બિલકુલ વાત સાચી છે. હવે ધીરુભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર જુનાગઢથી જોડાયા છે આપણી સાથે. ધીરુભાઈ, સ્વાગત છે ચર્ચા છડે ચોકમાં. ધીરુભાઈ, સુપ્રીમ કોર્ટનો આજે ચુકાદો અને સર્વિસ બોન્ડ પર જ્યારે ચર્ચા ચાલી રહી છે, કર્મચારી કે જેને નોકરી આપે છે એટલે કે એમ્પ્લોયર અને એમ્પ્લોયર વચ્ચેના સંતુલનનો અભાવ છે, આ આખા કેસની અંદર આપણે સમજવાની કોશિશ કરી. સર્વિસ બોન્ડ હોવો જોઈએ કે નહીં, અને એનો ટાઈમ પીરિયડ શું હોવો જોઈએ તમારા મત મુજબ પ્રાથમિક ધોરણે? હું એવું માનું છું કે સર્વિસ બોન્ડમાં ટાઈમ પીરિયડ હોવો તો જોઈએ. કેટલો હોવો જોઈએ એ પણ એક ચર્ચાનો વિષય છે, પણ મારી દ્રષ્ટિએ બંને પક્ષે ક્યાંક ને ક્યાંક થોડીક બેદરકારી જોવા મળે છે. હું પણ એક સારી કંપની સાથે
એક મુખ્ય વ્યક્તિ તરીકે જોડાયેલો છું એટલે મને ખબર છે પત્રકાર તરીકે કે બંને પક્ષે ચોક્કસ નિયમો તો હોવા જોઈએ. ઘણીવાર એવું બન્યું છે કે કેટલાક યુવાનો એવું માનતા હોય છે કે એક કંપનીમાંથી તમે બીજી કંપનીમાં જાઓ એમ જતા રહો એટલે તમારા પગારો વધતા રહે છે અને કંપનીઓ વચ્ચેની હરીફાઈને કારણે ક્યારેક કર્મચારીઓમાં શોર્ટેજ થાય છે એ વાત પણ સાચી છે, પણ બોન્ડિંગ તો હોવું જોઈએ. તમારે આટલો સમય સુધી તો એ કંપનીમાં નોકરી કરવી જ પડે, તમારે કરવી જોઈએ. એ બોન્ડિંગ કેટલા વર્ષનું હોવું જોઈએ ને? ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ભાઈ 2 વર્ષ, 5 વર્ષ, 1 વર્ષ, પણ મારી દ્રષ્ટિએ 1 વર્ષ એ કંપનીમાં તમને અનુભવ સાથે તમે એક નિષ્ણાંત કર્મચારી તરફ ધકેલાવ, એને માટે 1 વર્ષ પૂરતું નથી. 2 વર્ષથી 5 વર્ષનો સમયગાળો કર્મચારીઓએ એ કંપનીમાં રહેવું જ જોઈએ. અને સામે પક્ષે કંપનીઓએ પણ સમજવું પડશે કે તેના કર્મચારીઓનું શોષણ ન થવું જોઈએ. આવું મારું મંતવ્ય છે. ઠીક છે જી રાજેશ, હવે તમારી પાસે સમજવા માંગીશ કે એક સમય હતો કે જ્યારે મોટાભાગની કંપની એવું જોતી હતી કે અમને એક્સપિરિયન્સ લોકો જોઈએ છે, એટલે શરૂઆતમાં જે લોકો જોડાતા હતા એ લોકોને એવું થતું હતું કે ભાઈ હજી અમારી શરૂઆત છે, ક્યાંથી એક્સપિરિયન્સ થશે. હવે આ તો કેવું છે કે પહેલા મરઘી કે પહેલા ઈંડું એના જેવી વાત થઈ ગઈ, અને પછી એક્સપિરિયન્સ થઈ ગયો તો લો કોસ્ટ અને બજેટિંગના ભાગરૂપે એ લોકો જુનિયરને વધારે પ્રિફર કરે છે કે આ ઓછા બજેટમાં પ્રોડક્શન વધી જશે. તો એ એમ્પ્લોય કે જે શરૂઆતમાં એક્સપિરિયન્સ ન હોવાના કારણે સફર કરતો હતો અને પછી એક્સપિરિયન્સ હોવાના કારણે સફર કરી રહ્યો છે, તો એ તો પછી આ બધા બોન્ડથી ઉપર જઈને જ વિચારશે ને. તમારો સવાલ તો બરાબર છે, પણ આ સાથે 2-3 પોઈન્ટ અત્યારે આપણે લાસ્ટ રાઉન્ડના ડિસ્કશનમાં નીકળ્યું. જો સૌથી પહેલાં આ કેમ હું માનું છું કે આ એક બેલેન્સ ડિસિઝન છે, કેમ કે સાહેબે કીધું કે આપણે પહેલાં જે ટર્મિનેટ કરી દેતા હતા એમ્પ્લોઈઝને, જે એમ્પ્લોયર્સ કહેતા હતા કે ભાઈ ભલે 3 વર્ષનું હોય કે 2 વર્ષનું હોય, પણ એમને જ્યારે ટર્મિનેટ, પણ એમ્પ્લોય પાસે ઘણા ઓપ્શન્સ, મેં કીધું ઇન્ડસ્ટ્રીયલ લો, આપણે બધા ઘણા લોસ છે, તો એ લોકો ક્લેમ કરીને અને એમનું જે રાઇટ હતું એ સિક્યોર કરી લેતા હતા. તો હવે આ મેટર જ્યારે સુપ્રીમ કોર્ટ પહોંચી તો સુપ્રીમ કોર્ટમાં ડિસ્કશન એ જ હતું કે આ તો અંડરલાઇન સવાલ શું છે, કાયદાકીય વસ્તુ શું થઈ રહ્યું છે, શું આપણે હા અને ના બંને એકસાથ કહી શકીએ કોઈ બી વસ્તુમાં? તો હવે જ્યારે તમે બંને વસ્તુ કહી શકો તો સુપ્રીમ કોર્ટ આમ આ જજમેન્ટ આપણે કહી શકીએ કે આપણે ક્રિટિસાઇઝ કરવું જોઈએ. પણ તમે બંનેમાંથી એક જ, તમે આજે હા પાડો પછી કાલે કો મારે નથી કરવી, તો આ બંને તમે એકસાથ કેરી ના કરી શકો. તમારે કરવી હોય તો તમારી પ્લાનિંગ હોય કે ભાઈ, અને કેમ કે કોઈ બી કંપની હોય, તમે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં બી જો તો IAS IPS તમારા 24 મંથ અને 36 મંથ IPS માટે તમારે 2-3 વર્ષની ટ્રેનિંગ હોય છે, કેમ કે 1-2 દિવસ 6 મહિના કે વર્ષમાં એ ટ્રેનિંગ અપાતું નથી. હવે જે આપણે કહીએ કે પ્રોગ્રેશનની વાત છે, તો એ પછી પ્રોબેશન પીરિયડ પછીની ચર્ચા છે કે તમારે જવું કે નહીં જવું, કે તમને એક પર્ટિક્યુલર સંસ્થાને ઓછા ભાવમાં મળે છે કે નથી. અને એ કારણ બી છે કે જ્યારે ડિસિપ્લિન ના હોય એટલે માણસ લર્ન કરે અને પછી એ સ્વિચ ઓવર તરત જ કરી લે. પણ જ્યારે તમે જે અગ્રીમેન્ટ, જે બોન્ડ આપણે કહીએ સાઇન કરવા જઈ રહ્યો છો, સુપ્રીમ કોર્ટ સામે જે ક્વેશ્ચન ઓફ લોઝ હતા, મેં જજમેન્ટ જ્યારે તમે કીધું ત્યારે મેં જોયું તો 2 જ સવાલો કે શું કાયદાકીય આપણે જે કરાર કરી છે સેક્શન 27 ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં, શું એક કાયદા શું એ કરારને આ ભંગ કરી રહ્યો છે, આ બોન્ડનો જે પ્રોવિઝન છે? બીજો, શું પબ્લિક પોલિસીની અગેન્સ્ટમાં છે? બંનેમાં સુપ્રીમ કોર્ટે કીધું કે જ્યારે તમે પોતે સહી કરી રહ્યા છો બોન્ડમાં કે હું 2 વર્ષ નહીં છોડું અને કાલે પછી 2 મહિના પછી કહો કે મારે નથી કરવી, તો પછી કંપની જોડે રાઈટ છે કે નહીં કે ભાઈ એ રિકવરી કરે? અને તમે આ ડિસ્કશન મોટા ભાગે આ સુપ્રીમ કોર્ટે શેના માટે, મને લાગે છે શેના માટે આ બેલેન્સ કર્યું છે આ જજમેન્ટ પ્રમાણે, કેમ કે તમે મોટા ભાગે જે હાયર લેવલ ઉપર છે ને એ લોકો જોઈન કરતા હોય છે, જેટલા બી એમ્પ્લોયઝ છોડતા હોય છે ને એ લોકો સામેથી જઈને એમની ટ્રેનિંગ કોસ્ટ આપી દેતા હોય છે કે ભાઈ અમારી ઉપર આટલો ખર્ચો થયો છે, અમે આપી દઈએ. આ તમને ગવર્મેન્ટ સેક્ટરમાં ઘણી વખત જોવા મળશે, રેલવેમાં જાય કે કોઈ બી ડિપાર્ટમેન્ટ કે મિનિસ્ટ્રીમાં જાય તો એની ઉપર જે ખર્ચો થાય, કાલે ઘણી વખત એ ક્લાસ 2 હોય પછી ક્લાસ 1 બનતો હોય, તો જે ટ્રેનિંગ હોય તો કાં તો એ અપગ્રેડ કરીને જતો હોય કેમ કે ગવર્મેન્ટ હોય. દાખલા તરીકે છોડે તો એ ટ્રેનિંગ કોસ્ટ જે બી ખર્ચો થયો હોય કે એમને રાખવાનું હોસ્ટેલમાં કે જે ડિફરન્ટ ફિલ્ડમાં ઓર્ગેનાઇઝેશનમાં એ લોકો સ્પેશિયલાઇઝમાં લઈ જતા હોય, એમના ઉપર જે બી ટ્રેનિંગ કોસ્ટ થયું છે એ રિકવર ગવર્મેન્ટ જનરલી કરતી હોય છે. તો એવી રીતે પ્રાઇવેટ જે માલિકો છે એ લોકો બી જેટલા પૈસા લગાવે જે સ્કિલ માટે, તો એ રિકવર કરવા માટે સુપ્રીમ કોર્ટે એક વ્યૂ લીધું છે કે ભાઈ અમે કહીએ છીએ કે તમે આજે હા પાડો છો તો અત્યારે આ 2 વર્ષ માટે તમે જોઈને હા પાડો છો, અને ના પાડો છો તો ચર્ચા જ નથી. અને જ્યારે તમે હા પાડો છો તો તમે હા ઉપર રહો 2 વર્ષ, અનલેસ
એવી કોઈ ઘટના બને, જો હવે આમાં ક્રિમિનાલિટી એંગલ આખી વસ્તુ જુદી છે કે એમ્પ્લોયર કરે કે એમ્પ્લોય કરે, તો એક્સેપ્શન કેસ હા, તો બંને જોડે રસ્તા તો પછી છોડવાના તો હજારો હોય, પણ દાખલા તરીકે રૂટીનમાં એવું ના હોવું જોઈએ કે આજે જોઈન કરીને 6 મહિના પછી, અને પછી કેવું થાય કે જ્યારે ચેન્જ થાય, હવે દાખલા તરીકે બીજી સંસ્થામાં ગયા તો બીજી સંસ્થાને એવું લાગે કે આપણે એક સ્કિલ લેબર લઈને આવ્યા, એમની સંસ્થાએ નહીં છોડે એની ગેરંટી ક્યાં છે? એમની સંસ્થા છોડીને 100 નું 150 મળતો તો કાલે 200 ત્યાં બી મૂકી દે, તો પછી એ સ્ટેબિલિટી સિસ્ટમને કોઈ દિવસ ના મળે. તો ઓવરઓલ એફિશિયન્સી માટે બી મને લાગે છે આ વ્યૂ બેલેન્સ છે કે તમે એક ડિસિપ્લિનમાં કામ કરો, અનુભવ થઈ જાય, તમે એક સ્કિલ સેટ ડેવલપ થઈ જાય. હવે આજે આપણે મોબાઈલ ચાર્જ કરીએ, આજે 50%માં તો 50% જેટલું જ ચાલવાનું ને, એક વખત 100% થઈ જાય પછી આખો દિવસ આપણે ચલાવી શકીએ, પછી એ બધી જગ્યાએ ફોન ચાલે આખો દિવસમાં જ્યાં બી આપણે. તો એવી રીતે એક એમ્પ્લોય તૈયાર થઈ જાય જે બી પીરિયડ હોય. હવે તમારો એક ખાસ સવાલ હતો કે આપણે પ્રોબેશન પીરિયડ કઈ રીતે નક્કી કરવાનું. હવે એમાં એ પર્ટિક્યુલર ફિલ્ડની રિક્વાયરમેન્ટ શું છે એ પ્રમાણે નક્કી થતું હોય. તમે જોશો કે ઘણી વખત દાખલા તરીકે એક આઈપીએસ ઓફિસર, અસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જ્યારે સિલેક્ટ થતો હોય, તમે જોશો તો એમને નીચે એફઆઈઆર થી લઈને છેક ઉપર ટોપ લેવલની સંસ્થાઓનો અનુભવ અપાતો હોય કે કઈ રીતે એફઆઈઆર લખવી, કઈ રીતે એઝ અ ઇન્સ્પેક્ટરનું કામ કરવું, કઈ રીતે ડીવાયએસપીનું કામ કરવું, ઉપર જઈને સંસ્થાનો હેડ હોય, તમે હેડ ઓફિસમાં છો, ફિલ્ડ ઓફિસમાં, બધું એક્સપિરિયન્સ મળે. તો એ વસ્તુ ઓવરનાઇટ કોઈ દિવસ ના થાય. એના માટે તમે ફિલ્ડમાં રાખો એ લોકોને. તમે જજોની ટ્રેનિંગ જો 3 મહિના ફિલ્ડમાં હોય છે જેએમએફસી, પછી 3 મહિના સંસ્થામાં હોય છે, તો એકેડમિક ટ્રેનિંગ મળે, પછી ફિલ્ડમાં તમે જોઈને મળે. કેડર 1 અને આઈએસ આઈપીએસ કક્ષાના ગવર્મેન્ટ જોબની વાત કરી રહ્યો છું, જે ઓબ્વિયસલી આ પ્રોસેસ હશે, પણ હું એની વાત કરું છું અમદાવાદની ઘણી લોકલ અને ઘણી સારી એવી પ્રોફેશનલ કંપનીઓ કે જેની અંદર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે. ત્યાં એક કહી શકાય કે એમ્પ્લોયર ઘણીવાર આમને સામને આવી જતા હોય છે. ઓબ્વિયસલી આખી સિસ્ટમ તો પ્રોસેસ વાઇઝ જવી જ જોઈએ આગળ. આવું છું થોડી વાર પછી. દર્શક મિત્રો, ખૂબ જ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે એમ્પ્લોય અને એમ્પ્લોયર તરફ. સુપ્રીમ કોર્ટની વાત ચોક્કસથી સ્વીકારી પણ રહ્યા છે, પરંતુ એક એમ્પ્લોયનો પણ જો અવાજ ચર્ચા છડે ચોકમાં ના ઉભો થાય તો કદાચ મને લાગશે કે મારા તરફથી અન્યાય હશે. રસપ્રદ ચર્ચા ચાલુ રહેશે. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે ચર્ચા છડે ચોકમાં. સર્વિસ બોન્ડ પર કર્મચારીઓની જે અગ્નિ પરીક્ષા પર વાત ચાલી રહી છે. આપણી સાથે રાજેશ વિશાળ, રાજેશ ઠાકર અને સાથે જ ધીરુ પુરોહિત જોડાયા છે. ધીરુભાઈ, હવે આપણે જોયું છે કે ઘણા એમ્પ્લોય જ્યારે ટ્રેન થઈને આગળ વધતા હોય છે, તમે સૌરાષ્ટ્રથી છો એટલે તમે જાણતા હશો કે ત્યાં ઘણીવાર એવા ઓપ્શન્સ જ્યારે ઓછા મળતા હોય છે, એ લોકો મોટા સિટી તરફ ફરતા હોય છે, ત્યાં ઓછા હોય છે તો ગુજરાત તરફ ફરતા હોય છે, અને ત્યારબાદ એ લોકો બેંગ્લોર, બોમ્બેને પણ પસંદ કરતા હોય છે. તો એક ટ્રેનિંગ લીધા બાદ કોઈ પણ એમ્પ્લોયની હંમેશા આવશ્યકતાની ઈચ્છાશક્તિ આગળ વધવાની હોય જ છે, અને એવા સમયે એ લોકોને નથી ખબર હોતી કે નાનકડા એક પેલા કન્ડિશન અપ્લાય જેવી એક નાનકડા અક્ષરમાં કીધેલી તમામ શરતો પર એમણે સાઇન કરી હોય છે, એની પાછળ શું શું હોય છે, કેટલો ટાઈમ પીરિયડ હોય છે, શું શરત હોય છે, મોટાભાગના લોકોએ નથી વાંચી હોતી. તો એવામાં પણ કહી શકાય કે અસમંજસતા એમ્પ્લોયર વચ્ચે ઊભી થતી હશે. ચોક્કસ ઘણા કિસ્સા એવા આવ્યા છે. મારે પત્રકાર તરીકે કહેવું પડે કે સૌરાષ્ટ્રમાં હજી એમ્પ્લોયમાં, એટલે જે કામ કરનારા લોકોમાં જે જાગૃતિ આવવી જોઈએ નથી આવી સાહેબ. પણ જ્યારથી વર્ક ટુ હોમ એટલે ઘરે બેસીને કામ કરવાની પદ્ધતિ ઘણી કંપનીઓએ અપનાવી છે, એના પછી કોઈ પણ વ્યક્તિ જુનાગઢ કે સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તારમાં ઘરે બેસીને બેંગ્લોરની કંપની સાથે કામ કરી શકે છે. હું સાહેબ એક નિષ્ઠાપૂર્વક કહું, આ આટલા વર્ષો પછી પણ હું એક કંપની સાથે છેલ્લા 30 વર્ષથી જોડાયેલો છું. કર્મચારીઓને મારી વિનંતી છે કે તમારી નિષ્ઠા, તમને જે સોંપવામાં આવેલી કામગીરી છે એ કામગીરીને તમે નિષ્ઠાપૂર્વક કરશો તો કંપની તમારી કિંમત કરશે. સામે પક્ષે ઘણીવાર એવું પણ બને છે કે કંપનીઓને સારા કર્મચારી મળે તો ક્યારેક જે જૂના કર્મચારીઓ હોય એની એફિશિયન્સી ઉપર જાણી જોઈને પ્રશ્નાર્થો ઊભા કરીને પણ તેને પરેશાન કરતા હોય છે બંને પક્ષે. પણ મારી દ્રષ્ટિએ હવે અત્યારના યુગમાં કર્મચારીઓના શોષણની જે પહેલાં થતું હતું એવું નથી થતું સાહેબ, પણ ક્યાંક ને ક્યાંક એવા એટલા બધા પ્રશ્નો સૌરાષ્ટ્રમાં ઊભા થયા છે કે જેને કારણે કર્મચારીઓને પણ ખૂબ પરેશાન થવું પડે છે કંપનીઓને કારણે, અને ક્યાંક
હવે સ્થિતિ એવી આવી છે કે મોટા પેકેજની લાઈમાં ઘણા કર્મચારીઓ છે ને કંપનીઓ ઠેકે રાખે છે, એક કંપનીમાંથી બીજી, અને છેલ્લે સ્થિતિ એવી થાય છે કે કર્મચારીઓ ક્યાંય નથી રહેતા સાહેબ. એટલે હું તો એવું એડવાઇઝ કરું છું કે એક કંપનીમાં નિષ્ઠાપૂર્વક લાંબા સમય સુધી બેસી રહો, તમારી કારકિર્દી છે ને એને લગભગ આંચ નહીં આવે એવું હું માનું છું સાહેબ. બિલકુલ, કારણ કે તમે જે કીધું એ તો બિનજવાબદાર વલણ થઈ ગયું છે, ને બિનજવાબદાર વલણ જ્યારે હોય એટલે સ્વાભાવિક રીતે આગળના જતા નુકસાન થાય ને એમના રિઝ્યુમમાં પણ એ બધું મેન્શન થતું હોય એટલે નેક્સ્ટ કંપની પણ એ બધું ઓબ્ઝર્વ કરવાની છે. બિલકુલ. હવે રાજેશભાઈ તમે મને કહેશો કે આ જે ટાઈમ પીરિયડ પર આપણે વારંવાર અટકી રહ્યા છે અને કેટલી અમાઉન્ટનો ચાર્જ કરવો જોઈએ જો એ લોકોને પનિશ કરવામાં આવે છે, એમાં તમને લાગે છે કે સ્પેસિફિક આંકડા અથવા ટાઈમ પીરિયડ આવવો જોઈએ સામે? એટલે એના જે બોન્ડ છે એ તો એને જે નોકરીમાં તમે રાખો છો અને જે એને સેલરી આપવાનો છે એના અનુસંધાને જ હોવો જોઈએ. દાખલા તરીકે પ્યુનને તમે નોકરી રાખીને 5 લાખ રૂપિયાનો બોન્ડ રાખો તો એ વ્યાજબી નથી. તમે કયા લેવલ ઉપર કયા એમ્પ્લોયને હાયર કરો છો એ પ્રમાણે એનો બોન્ડ હોવો જોઈએ. અને એનો જે ટ્રેનિંગ પીરિયડ છે, કોઈક નોકરી એવી હોય જેમાં 3 મહિનાના ટ્રેનિંગ પીરિયડ પછી ચાલતું હોય તો 3 મહિનાનો ટ્રેનિંગ પીરિયડ પત્યા પછી દાખલા તરીકે છે તો એનો બોન્ડનો પીરિયડ પણ 1 કે 2 વર્ષથી વધારે નહીં હોવો જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે જે ધીરુભાઈએ કીધું કે આજકાલ એવું છે કે ફટાફટ નોકરીઓ છોડો તો તમારો ગ્રોથ વધારે થાય, આ એક માનસિકતા થઈ છે. એનું કારણ એવું બન્યું છે કે એકની એક કંપનીની અંદર 7-8 વર્ષ સુધી માણસ નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય ને કંપની એવું વિચારી લે છે કે આ તો હવે ક્યાંય જવાનું નથી, જે નથી જવાના એમને સાચવો. અને એના કારણે ઘણી વખત એવું થતું હોય છે કે એમણે જેમ કીધું એમ કે સ્કિલના બહાને કે બીજા બહાને દાખલા તરીકે ₹1,00,000 આપીએ છીએ એના જગ્યાએ 40વાળા 2 રાખીશું તો આપણા 20,000 બચશે. આ એક પ્રકારની, એના જુનિયર હશે તો થોડો કંટ્રોલમાં રહેશે, પેલો ભાઈ એમ કે સિનિયર થઈ ગયા છે હવે એ કંટ્રોલમાં નહીં રહે. આવી પોલિસી પણ જે છે એ કંપનીઓ ત્યાં આગળ અમલમાં લાવતી હોય છે. એટલે બંને તરફની સ્થિતિ છે. અને બાયોડેટામાં જે લોકો વારંવાર નોકરી છોડે છે એમનો બાયોડેટા કંપની જોતી હોય છે. આજે મારા ત્યાં કોઈ નોકરી કરવા આવે અને એના બાયોડેટામાં જોવું કે ભાઈ આ 6 મહિના પહેલાં આ જગ્યાએ નોકરી કરતો હતો, એના 1 વર્ષ પહેલાં આ જગ્યાએ નોકરી કરતો હતો, તો આપણે કમસે કમ એને ઇન્ટરવ્યૂમાં પૂછતા હોઈએ નોકરી છોડવાનું કારણ કે ભાઈ તમે 6 મહિના નોકરી છોડી છે, 12 મહિના નોકરી છોડી, તો એનું રીઝન શું છે? એનો મતલબ કે એની ફિતરત જ આ છે કે ભાઈ અહીંયા નોકરી લાગે ને બીજે. એટલે હવે જે પહેલાં 5 વર્ષની અંદર 4-5 નોકરીઓ છોડી દેનારા લોકોની સ્થિતિ એવી થઈ છે કે નવી કંપનીઓ એમના ઉપર વિશ્વાસ નથી મૂકતી, એમને હાયર પણ નથી કરતી. એટલે એ પણ હવે ધીરે ધીરે એ જ રીતે અટકી શકે. જ્યારે લોકોને એમ લાગતું હોય કે ભાઈ એક કંપની અત્યારે 20 આપે 40 લઈ લો તો શોર્ટકટથી મારે જે 10 વર્ષમાં પગાર થવાનો છે એ 5 વર્ષમાં થઈ જશે. તો એની સામે આ પણ વિષય છે કે એનો બાયોડેટા જેટલો લાંબો થતો જાય છે એટલો બીજી કંપનીઓ હાયર કરનારી છે એનો ભરોસો જે છે એમ્પ્લોય ઉપર તૂટતો જાય છે. એટલે સવાલ એક જ છે કે કંપની તરફથી થતું શોષણ પર ના ચલાવી દેવાય અને કર્મચારીઓ દ્વારા કંપનીનું થતું બ્લેકમેલિંગ પર ના ચલાવી દેવાય. આપણે એક વખતે જોયું હતું કે જ્યારે યુનિયનો હતા અને નોકરીનું સંરક્ષણ હતું એ વખતે નોકરી જવાનો ભય જ નહોતો. ભય નહોતો એટલે શું છે કે માલિકો ડરતા રહેતા હતા યુનિયનોથી. ગમે ત્યારે સ્ટ્રાઇક થઈ જતી, બધા ભેગા થઈને એકસાથે પગાર વધારાની માગણી, કંપની કમાય છે કે નથી કમાતી, ફડચામાં જાય છે કે નથી જવાય, એ કશું જોયા વગર એમની ડિમાન્ડો ઊભી રહેતી હતી. અને એના કારણે કેટલી બધી કંપનીઓ છે બંધ પણ થઈ ગઈ, કેટલી બધી કંપનીઓ જે નફો કરતી હોય નુકસાનમાં જતી રહી. એટલે એ સ્થિતિ પણ ના થવી જોઈએ. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આમાંથી જ પેદા થઈ. આજે હું 2 કંપની ચલાવું છું, અમે સીધા અમારા પેરોલ ઉપર કોઈને લેતા જ નથી, અમે કોન્ટ્રાક્ટમાં આપી દઈએ. કારણ કે અમને એવી વિશ્વાસ જ ના આવે કે આ માણસ આજે આવ્યો છે કાલે આવશે કે નહીં આવે. પહેલાં તો કોન્ટ્રાક્ટરને કીધું કે ભાઈ અમારે 7 પ્યુન જોઈએ છે અને આટલા ફલાણા જોઈએ, આટલા ઢીકણા જોઈએ, પછી તારે જોવાનું, અમારે તો મંથલી એક ચેક આપીને છૂટી જવાનું, તારે એ બધી વ્યવસ્થા કરવાની. એટલે આ જે ભાંજગડ હતી એમાંથી કંપનીઓ છૂટવા માંડી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એમ્પ્લોયનું શોષણ થવા માંડ્યું. એમાં એમ્પ્લોયનું જે ભલું નથી થતું, આફ્ટર તો એમ્પ્લોયનું. એટલે થોડા ઘણા લોકો, આપણે કહીએ છીએ ને હંમેશા થોડા ઘણા લોકોના કારણે કાયદાઓ કોના માટે બનાવવા પડે? ચોરીના કાયદા છે, બળાત્કારના કાયદા, ખૂનના કાયદા કેમ બનાવવા? 1% લોકો, 1% લોકો માટે. ઘણા લોકો એવા છે કે આખી જિંદગી નોકરીઓ કરી નાખી પણ એમને કોઈ દિવસ આ કાયદાઓ સામે જોવાની જ જરૂર નથી પડી. તો એ સ્થિતિ પણ હોવી જોઈએ. પહેલાંનો તમે કહું કે પહેલાંના લોકો એવા હતા કે આપણા ફાધર વખત જોતા આવીશું કે કોઈ જગ્યાએ કાપડ મહાજનમાં પણ નોકરી કરતા હશે ને, મુનિમ તરીકે નોકરી કરતા હશે ને, તે મહાજનમાં એમની નોકરી પૂરી થઈ ગઈ હશે. કોઈક શેઠનાના ડ્રાઈવર રહ્યો હશે માણસ, તો એ ડ્રાઈવરમાંથી ઉતર્યો હશે, તેમના છોકરાને ડ્રાઈવરમાં બેસાડી ગયા હશે. આ એક લોયલ્ટી હતી.
બિલકુલ. માલિક પ્રત્યેની અને માલિકની challenge બહુ મોટો માલિકની વિચાર હતો. સહાનુભૂતિ હા, માલિકની અત્યારે એક મોટો સહાનુભૂતિ ટ્રેન્ડ બની ગયો છે. હા હવે પ્રોફેશનલ થઈ ગયા હા, હા, છે બિલકુલ. દરેક પોતપોતાનો લાભ. બિલકુલ. રાજેશ મિશ્રા, આપણે એ પૂછવા માંગીશ અંતમાં કે આપણે આ ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ તો આના સોલ્યુશનના ભાગરૂપે આપણે જો સમજવાની કોશિશ કરીએ તો આપણે ફોરેન કન્ટ્રીઝમાં આપણે જોયું છે કે કંઈક મિનિમમ પે, મિનિમમ વેજ પર આવરની જે સિસ્ટમ લગભગ તમામ વિદેશમાં આ વસ્તુ જોવા મળે છે. તો એવું આપણે પર આર તો પોસિબલ નથી ઇન્ડિયામાં, કારણ કે આપણું વર્ક કલ્ચર કંઈક અલગ પ્રકારનું છે, વર્ક સ્ટાઇલ અલગ છે. તો એવું મિનિમમ દરેક ફિલ્ડનું એક સ્કિલ બેઝડ પેકેજ ડિસાઇડ થવું જોઈએ, નંબર 1. અને સાથે ડ્યુરેશન ઓફ ધ ડે, એટલે આખા અઠવાડિયાના કેટલા કલાકો, એના આધારે પણ નક્કી થવું જોઈએ, જેથી કરીને શોષણ પણ ના થાય અને એક પ્રોપર આખી ગાઈડલાઈન બને. શું એ શક્ય છે અથવા થવું જોઈએ આપના મત મુજબ, જેથી કરીને આ બધા પ્રશ્નો થોડે ઘણા પણ ઓછા બને? જીગરભાઈ, આપણા ઇન્ડિયન તમે લો સિસ્ટમ જો આખું, તો આપણે અમે LLB LLMમાં તો લિમિટેડ 60-70 કાયદા વાંચતા હોય છે. બાકી ઇન જનરલ તમે જો અંગ્રેજો લગભગ 3,500 કાયદાઓ બનાવીને ગયા છે. તો જે તમે પેમેન્ટ ઓફ વેજીસની વાત કરી, એ બધા કાયદાઓ છે. આજ સુધી એવું નથી કે કાયદા નથી. તમે લેબર લોઝની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ તો એક કાયદો નથી. તમારે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ છે, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ છે, રેમ્યુનરેશન એક્ટ, એટલે તમે ઘણો એટલા કાયદા છે. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટની તમે કિતાબ, એટલે લેબર લોઝની કિતાબ ખોલો ને એમાં બધા કાયદા મળી જાય. તો આજ સુધી કેવું હતું કે આ બધા કાયદાઓ બી જે છે એ જે સપોર્ટ કરતું હોય છે ને, એ જનરલી આપણે એમ્પ્લોય કમ્પન્સેશન એક્ટની જે ચર્ચા કરીએ છીએ, કંઈ બી થઈ જાય એટલે માલિકને આપવાની. તો આ બધા કાયદાઓ બિકોઝ આપણે એક વેલફેરિસ્ટિક નેશન છે, 1947 પછી જ્યારે આપણે 1950 આપણું ભારત અમલમાં આવ્યું. આ ત્રીજો પોઈન્ટ હતો જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ડિસ્કશનમાં આવ્યું છે. પહેલું આપણે સેક્શન 27, બીજું આપણે જે ચર્ચા કરી કે આપણે કઈ રીતે આ લોકોને મેનેજ કરવાનું છે, અને આપણે જે પબ્લિક પોલિસી, અને ત્રીજું જે ચર્ચા કરી છે સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટની અંદર કે ભાઈ આર્ટિકલ 14 અને આર્ટિકલ 19, અનુચ્છેદ 14 અને 19 શું ખાલી એમ્પ્લોયનું છે, માલિકનું નથી? કે ભાઈ તમે જ્યારે આપણા જેટલા બી લેબર લો છે જનરલી તમે જોશો તો એમ્પ્લોય વધી જ છે, લેબર વધી જ છે. એ જનરલી માલિકની અગેન્સ્ટમાં જ જતા હોય છે. આપણા બધા યુનિયનની જે પ્રણાલી આપણા 1950થી તમે જોવા, તો આ મારા હિસાબે આ બેલેન્સ કરવામાં આવ્યું છે આ જજમેન્ટ પ્રમાણે કે ભાઈ તમારે રહેવું હોય તો. અને આજની તારીખમાં બી તમે જો જે સારા એમ્પ્લોઈઝ છે, ઘણા એ લોકોને એવું લાગે છે કે મારા સીવીમાં કે બાયોડેટામાં નંબર ઓફ કંપનીઝ ચેન્જ થશે તો એ સારું દેખાશે, પણ તમે જોશો જે સારી કંપની હશે ને એમને ખોટું લાગશે કે આટલી બદલીને કાલે અમારી બી મૂકી દેશે. એ કરતાં લિમિટેડ હોય તો જેમ કે રાજેશભાઈએ કીધું કે એ આખી જિંદગી નીકળી જાય છે, કોઈ દિવસે કાયદેસરો જોતા જ ના હોય. તો આ જરૂરી છે કે આ બેલેન્સ કરવાની જરૂર હતી બહુ લાંબા ટાઈમથી, અને મને લાગે છે સુપ્રીમ કોર્ટે, હજી હું કહું છું આ અદ્ઘટન પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો આ બેલેન્સ કરવાની કે ભાઈ અમે જે ટ્રેનિંગ ઉપર ખર્ચા કરી રહ્યા છે, જે તમને સ્કિલ આપી છે, કેમ કે અલ્ટિમેટલી તમારી વેલ્યુ ક્યારે વધે માર્કેટમાં? જ્યારે તમારી જોડે સ્કિલ હોય. આજે આપણી પાસે 5 સ્કિલ હોય તો આપણી વેલ્યુ એ પ્રમાણે હોય, 5ની સામે 25 સ્કિલ થાય તો એ પ્રમાણે પછી વેલ્યુ માર્કેટમાં તમને અટેચ કરતી હોય. અને જેમ આપણે અત્યારે બ્રેકમાં ચર્ચા કરતા હતા, હવે AI આવ્યા પછી, આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પછી તો, અને કંપની ખર્ચો કરે માણસ ઉપર, અને માણસ કહે કે અમારે નહીં કરવું, તો પછી કંપની કહેશે અમે AI ની મશીનો જ મૂકી દઈએ, ચેટ GPT જ ચલાવીએ, તો અમારે એમ્પ્લોઈઝની જ જરૂર નથી. તો ઓવરઓલ પછી જે થઈ રહ્યું છે, જે પણ એમ્પ્લોય માટે ચેલેન્જ છે, અચાનક જ IBM ના હમણાં સમાચાર હતા 200 એમ્પ્લોયને HR ને પણ નીકાળી દેવામાં આવ્યા, કારણ કે મેનેજમેન્ટ આખું AI થી થઈ જાય છે. તો એ પણ એક તો ચેલેન્જ છે ને એમ્પ્લોય માટે. એ વાત તમારી સાચી છે, પણ હવે ને એ 100 વર્ષ પછીની ચર્ચા છે. કેમ કે આપણા દેશમાં આમ તો ઓનલાઈન સિસ્ટમ, આપણે તમે કોર્ટ વગેરે જાઓ તો બધું ઓનલાઈન થઈ ગયું, પણ હજી કેટલી જગ્યા નથી. તો આપણા દેશમાં એ વસ્તુ ગ્રાઉન્ડ લેવલ સુધી લઈ જવી, એટલે એ મહત્વની વસ્તુ છે. બિલકુલ સાચી વાત છે. રાજેશ મિશ્રા, રાજેશ ઠાકર અને ધીરુ પુરોહિત, આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. ચોક્કસથી દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટે એક બેલેન્સ કરવાની કોશિશ કરી છે, અને કર્મચારીઓ અને ક્યાંક એમ્પ્લોયરની વચ્ચેનું આ સંતુલન બનાવવું ખૂબ જરૂરી હતું. આપણે એક સમજવું પડશે કે હાલનો જે કેસ તમને બતાવું, એક બોલિવૂડની એક ફિલ્મ હેરાફેરી 3 જેનું શૂટિંગ ચાલી રહ્યું છે, અને એમાં પરેશ રાવલે ક્રિએટિવ કોઈક કોન્ફ્લિક્ટના કારણે અડધેથી મૂવી છોડી, અને પ્રોડક્શનનો ભાગ પ્રોડ્યુસર તરીકે અક્ષય કુમાર પણ હતા, તો 25 કરોડનો દાવો કરવામાં આવ્યો છે કે તમે અડધેથી આ રીતે નહીં છોડી શકો. જો તમારે છોડવી હોય તો 25 કરોડ રૂપિયા પે કરવા પડશે, કારણ કે એ કોસ્ટ ઘણી બધી લાગેલી હોય છે, અને અચાનક જ્યારે કોઈ છોડીને જાય છે તો એની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. રિસન્ટ એક્ઝામ્પલ છે 9 મે જે ચૂપ કે મૂવી રિલીઝ થવાનું હતું, યુદ્ધની સ્થિતિમાં એ ડાયવર્ટ થઈ ગયું OTT તરફ, અને PVRએ ક્યાંક ને ક્યાંક એ બ્લેમ કર્યો કે જો તમે અચાનક આ રિલીઝ નહીં કરો તો અમને નુકસાન થશે, 60 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો કે બધું ઠરીઠામ થઈ ગયું, અને હવે 23 મે રિલીઝ થઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક એમ્પ્લોયરની સ્થિતિને પણ સમજવી પડશે. મોટો કોસ્ટ અને ખૂબ મોટી કિંમત ચૂકવીને એ લોકો તમને હાયર કરે છે, રોજીરોટી આપે છે, તૈયાર કરે છે, સ્કિલ આપે છે, કરિયર તમારી બનાવે છે, ત્યારે અધવચ્ચેથી તેમને ન છોડવું એક મોરલ
રિસ્પોન્સિબિલિટીનો પણ એક ભાગ છે અને એને જ બેલેન્સ કરવા માટે કદાચ કહી શકાય કે સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દર્શક મિત્રો, ચર્ચા છેડે છો બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી. હકથી ગુજરાતી. નમસ્કાર.